સ્વામિનારાયણ. હરિ વચનામૃત ગઢડા મધ્યનું 11મું. સંવત 1878 શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાની મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. એ સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા તેદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, જેટલા ગ્રંથ છે એ સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ અર્થ અને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રત આદિ શુભ કર્મ કરે છે. પછી તે કરવાનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોકને તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જીવ ધર્મ અર્થને કામને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિક રાજસી અને તામસી થાય છે. ને તે કરવાનું ફળ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ મૂળાથી જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. જય સ્વામિનારાયણ. જો આપણો વિષય છે કે મૂર્તિના સુખ સિવાય બીજું કાંઈ ઈચ્છવું નહીં. આપણે આ વચનામૃત વાંચી જતા હોઈએ પણ આપણને ખ્યાલ હોતો નથી કે આમાં મહારાજ આપણને શું સમજાવવા માંગે છે. કે જેટલા ગ્રંથ છે તે સર્વ સાંભળીને જીવ, એટલે કે આપણે બધા આગળની વાતો સાંભળીએ કે આણે આવું કર્યું હતું, એને આમ મળ્યું, એને આ વ્રત કર્યું હતું તો એને આ ફળ મળ્યું. આપણે જ્યાં સુધી મહારાજને બરાબર ઓળખ્યા નહોતા, હજી સંપૂર્ણ ઓળખ્યા નથી, પણ તો પણ ત્યારે આપણે બધા નાની છોકરીઓ મોડા વ્રત કરે ને કંઈક વ્રત કરે ને ઓલું લાલ સાડલાના વ્રત કરે ને વટ સાવિત્રી, તો બધાની પાછળ હેતુ શું હોય? આ કરવાથી આ થાય, આ કરવાથી આ મળે. એવી રીતે એમ કીધું જેટલા ગ્રંથ સાંભળીને જીવ શું કરે તો કે ધર્મ, અર્થ અને કામ માટે જ કંઈ પણ સુકૃત કરે તો એની પાછળ આ 3 વસ્તુ જ હોય. ખરેખર આ 4 હોય. આપણને મનુષ્ય દેહ શેના માટે મળ્યો તો કે ભોગને અર્થે અને મોક્ષને અર્થે મળ્યો છે. પણ મોક્ષ તો આપણે બધા ભૂલી જ જઈએ, જોઈએ છીએ બધાને મોક્ષ જ. કોઈને પૂછીએ કે તો કોઈ એમ ના પાડશે કે મારે છેલ્લો જન્મ નથી કરવો. ના પાડવાને બદલે એવો કેફ જ છે કે છેલ્લો જન્મ થઈ જ ગયો. વિશ્વાસ રાખવાનો છે, એની ના નથી, પણ એવું આપણું લક્ષ્ય છે કે આપણું કોઈ એવી પ્રવૃત્તિ છે કે જે મોક્ષ સિદ્ધ કરવા માટેની હોય. આપણી દિનચર્યામાં આપણે જોઈ લેવાનું કે આપણે કેટલી લગન છે. ધારો કે બાળકને ડોક્ટર બનાવવા, એન્જિનિયર બનાવવા, કંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આપણું એક લક્ષ્ય હોય છે. એટલે આવી સારી સ્કૂલમાં મૂકીએ, ટ્યુશન રખાવીએ, એને સતત ભણવામાં સાવધાની રખાવીએ, બધી જરૂરી સગવડ આપીએ અને એના દિવસની એવરેજ વધારેમાં વધારે સમય એના કઈ લક્ષ્ય છે એની પ્રાપ્તિ માટે હોય. તો આપણે મોક્ષની પ્રાપ્તિ માટેનો હેતુ આપણો શું? આપણો હેતુ તારા 3 જ હોય છે બધાનો, ધર્મ, અર્થ અને કામ. તો આપણને એમ થાય ધર્મ માટે શું? તો જગતમાં કેટલાય જીવ બધું ધર્મ પાળે, તપ કરે, વ્રત કરે, તો એની પાછળ એ પ્રસિદ્ધિના રાગ, જેમાં અત્યારે જ અનાયાસે બેને વાત કરી, સોમચંદ બાપા એમ કે જો આ હોશિયા, તો આપણી અંદર એવું સેત તો હોય ને હોય. સૂક્ષ્મ રાગ એ કે મને સમજાવતા સારું આવડે, મને વાંચતા સારું આવડે, મને ગાતા સારું આવડે, એવો થોડો કે રે ને એ પણ કર્મ આપણને મોક્ષ માટે નથી. મૂળ અક્ષરને ખાલી એટલું જ રહ્યું તો વિચાર કે જોઈએ તો ખરા આ બ્રહ્માંડ કેમ થતા હશે, તો એને આજ્ઞા હતી, ઉપાસના હતી. કાર્યાણીના 4થા વચનામૃતના 10મા વચનામૃતના બાપાશ્રી આપણને રહસ્યાર્થમાં સમજાયું. આજ્ઞા, ઉપાસના, પ્રસન્નતાના સાધન બધું જ હતું, પણ એક એને એટલું જ ભૂલ થઈ, એમાં એને બ્રહ્માંડમાં જેટલા જીવ છે એટલી વાર એને બ્રહ્માંડ ઉત્પન્ન કરવાનું. હવે કેવડી મોટી સજા થઈ ગઈ, એક સમજણના ભૂલે કરી. આપણે પણ જે કાર્ય કરીએ છીએ, આપણે એવું અત્યારે લક્ષ્ય એવો ને તો ધારો કે આપણે પૈસા ભેગા કરતા હોય કે હવે આપણે એક મકાન લેવાનું છે, તો એ મકાન લેવા માટે થોડું થોડું ભેગું કરીએ છીએ, પણ વચ્ચે વળી થોડાક જરૂર પડીને આમાં વાપરી લીધા, તો ત્યાં સુધી પહોંચાશે નહીં. એવી રીતે જે કંઈ પ્રસન્નતાના સાધન કરીએ એ ખરેખર તો કેવળ આ ચૈતન્યની મૂર્તિની પ્રાપ્તિ થાય એના માટે જ કરવાના છે.
પણ વચ્ચે થોડું 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 આપણે સકામ ભાવે ખબર નથી હોતી, અને ઘણી વાર જાણવા છતાં ભૂલ કરીએ છીએ ને મોટા ભાગે આપણે સકામ ભક્ત બની જઈએ છીએ, જેથી કરીને આપણા લક્ષ્યાર્થ સુધી પહોંચાતું નથી. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 સાધન છે. આ 4 માટે પાછી આપણે બધા, આ તો આપણે સામે નથી એટલે કોઈ પ્રશ્ન કેમ પૂછવો, પણ આપણે બધા છે ને ધર્મ એટલે શું, તો કે નાવું ધોવું પવિત્રપણે રહેવું, એને ધર્મ માનીએ છીએ. જ્યારે મહારાજે આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની વ્યાખ્યા આપેલી છે વચનામૃતમાં, પણ આપણે કોઈ દિવસ એને સિરિયસલી ધ્યાનપૂર્વક જોતા જ નથી. તો હવે આપણે વાંચશું અમદાવાદના 5નો પ્રશ્ન 4. અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારેયનું રૂપ કહો. પછી શ્રીજી મહારાજ મંદ હસીને એમ બોલ્યા છે, અર્થનું રૂપ તો એ છે જે જેણે કરીને ધન ભેળું કરવું, અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધવો, એ પણ અર્થનું રૂપ છે. અને ધર્મનું રૂપ તો એ છે તે ધન ધર્મને અર્થે સત્સંગમાં જ વાપરે, પણ કુમાર્ગે ક્યાંય ન વાપરે, એ ધર્મનું રૂપ છે. અને કામનું રૂપ તો એ જ છે જે એક પરણેલ સ્ત્રી રાખે ને તેનો પણ ઋતુકાળે સંગ કરે, અને બીજી સ્ત્રીઓ જગતમાં છે તેને મા બહેન દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે. અને મોક્ષનું રૂપ તો એ જે સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને ખબરદાર થઈને રાખે ને ભગવાનનો અચળ નિશ્ચય રાખે, એમ એ ચારેયનો ઉત્તર છે. એમ કહીને શ્રીજી મહારાજ પછી પોઢી જતા હવા. જો અહીં આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો અર્થ બતાવ્યો, તો એમાં પહેલું જ અર્થ એટલે પ્રાપ્તિ કરવી, અર્થ એટલે પૈસાને પણ અર્થ કહેવાય. અને એક લક્ષ શું, તો કે મોક્ષ મેળવવો. એટલે આપણું લક્ષ્ય છે પૈસા મેળવવા કે મોક્ષ મેળવવો. લગભગ બધા જ એવરેજ પર્સનની આ લોકના પૈસાનું તાન જ વધારે હોય, પણ એવું લક્ષ ન હોય કે આને આ જન્મે મારે મૂર્તિ મેળવી લેવી, પહેલા જ હું એમાં. અત્યારે જ આપણે સમચંદ બાપાની વાત થઈ કે સમચંદ બાપા સાથે જોડાયેલા હરિભક્તોને એવા તૈયાર કરતા, અને એવી રીતે બધા મૂર્તિ સિદ્ધ કરવાનો પ્રયત્ન પણ કરતા. પણ સમચંદ બાપાએ જેવું કીધું કે પોટલું ઉપાડતા હરખું ન આવડે નું ડાયો, એવી રીતે ટકોર કરનાર અત્યારે કોઈ મુક્તો હોય તો એ વખતના મુક્તો ટકોર સહન કરતા આપણે કરીએ. દરેક વસ્તુ આ ચરિત્ર આવે ને એમાં આપણે આપણું અવલોકન કરવાનું, કે કોઈ આપણને ટોકે તો આપણે કેટલા ઉભા રહીએ, તો ટોક્યા વગર તો આગળ વધાય એવું નથી. તો આજના અમૃત સરિતામાં આ વચનામૃત સંબંધી જ વાત આવી કે સોમચંદ બાપાને જે કાર્ય બાપાશ્રીએ સોંપેલું હતું, તો મામાએ કીધું કે હવે તમારા પગ ઘસાઈ ગયા, તમે હવે ઘરે બેઠા સત્સંગ કરાવો. તો પણ એમણે એમ કીધું કે ના, મારે બાપાશ્રીનું કીધું માનવાનું છે. મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે એમ કીધું કે તમે દેહ પર્યંત સત્સંગ સંબંધી આપણા શાસ્ત્ર લખજો. તો મુક્તાનંદ સ્વામીની છેલ્લી તબિયત બહુ નબળી થઈ ગયેલી, એમનાથી લખી શકાયું ન તો પણ લખતા. ત્યારે પછી નિત્યાનંદ સ્વામી એમને એવું કહે કે હવે તમે મૂકી દો, તમારું અધૂરું કાર્ય હું પૂરું કરીશ. અને પછી બીજે દિવસે મુક્તાનંદ સ્વામી દેહ ત્યાગ કરે છે. ત્યારે ઘણી વાર આપણને એમાંથી મિસગાઈડ થાય. એટલે તો એવું છે ને કે જેટલા દોષ મારામાં હોય એટલા મને બીજામાં દેખાય. આ મુદ્દો હજી આગળ આવશે તો આપણને એવું થઈ જાય કે કેટલો એમને દોડશે જોવો તો ખરા. આ હજી ચલાતું નથી ને તો હેઠા બેતા નથી, હજી ઘરે ઘરે સત્સંગ કરાવવા જાય. કાં તો મુક્તાનંદ સ્વામીને જોઈને એમ થાય લખાતું નથી તો એમ છે જાણ બીજા કોઈ લખી એવા હશે જ નહીં. આવું અધૂરા મહારાજ જેવા હોય ને એને મુક્ત વિશે, મુક્તની ક્રિયા વિશે આવા દોષ પર થઈ જાય. પણ જેમ હમણાં જ અમૃત સરિતાના વિવેચનમાં વાત થઈ કે મુક્તોને મહારાજે સોંપેલું જ હોય કર્તવ્ય કે તમારે જઈને આટલું કાર્ય કરવાનું, અને એ પ્રમાણે જ મુક્તો કાર્ય કરતા હોય. પણ આપણે દેહદર્શી દેખે પોતા જેવા સંસારી આપણી માઇક બુદ્ધિ એ કરી અને આપણે મોટા સત્પુરુષને ઓળખી શકતા નથી. એટલે અહીંયા પહેલા પેરેગ્રાફમાં આપણને એવું સમજાયું કે મોટે ભાગે બધાનું લક્ષ ધર્મ, અર્થ અને કામ. જો નાનપણથી આપણે બાળકોને એવું શીખવાડીએ, પરીક્ષા દેવા જાશ ને પગે લાગીને જા, સારા ટકા આવશે. એડમિશન લેવા જાશ ને સારું એડમિશન મળી જાય.
વિઝા મળી જાય, નોકરી મળી જાય, છોકરી મળી જાય. આપણે એવું શીખ્યા અને બાળકોમાં પણ કે આપણા લાગતા વળગતામાં આવા સંસ્કાર રેડીએ છીએ. પણ કોઈ એવું શીખવાડનાર નથી નીકળતું કે ભાઈ આને આ જન્મે તું મૂર્તિનું લક્ષ્ય રાખ, એક જ ટાર્ગેટ રાખ. એવું તો હું નથી શીખી અને બીજાને શીખવાડાતો નથી. બરાબર. મહારાજે એમ કીધું કે શાસ્ત્રનો અર્થ કાઢીને બધા કેટલો કાઢે કે આટલું કરીએ એટલે આટલું ફળ મળે, આટલું કરીએ એટલે આટલું ફળ મળે. પણ ફળ જેવી તો કોઈ ચીજ બાપા કે નથી. અક્ષરધામમાં ફળ શું? અને માંગવાનું તો મૂર્તિ પણ નથી. કેવળ પ્રસન્નતાના સાધન કરવાના, પ્રસન્નતાના સાધન કરવાના. પણ એ પણ કેવી રીતે? હવે આગળ આપણને વચનામૃતમાં સમજાવશે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિ. અને જો ધર્મ, અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિ રૂપ થઈને કૈવલ્ય મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને ભગવાનના ભક્તનો અવગુણ લે. તેને કને અવગુણ લેનારો નારકી થાય છે. જય સ્વામિનારાયણ. ધર્મ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને એટલે કોઈ પણ ઈચ્છા નહીં, કેવળ એક જ પ્રસન્નતા. અને એ પણ મહારાજે છેલ્લાના 25મા વચનામૃતમાં એવું કીધું કે પાછી પ્રસન્નતાની ઈચ્છા તો રાખવાની, નહીં તો તમો ગુણ વ્યાપી જાય. તો જે કરીએ એ જો કેવળ પ્રસન્નતા અર્થે કરવામાં આવે, એમાં સૂક્ષ્મ રૂપે પણ એવું ન હોવું જોઈએ કે કોઈ એક વ્યક્તિ વખાણ કરે, મારું ક્યાંય નામ લેવામાં આવે, તો પણ એ પ્રસન્નતા અર્થે નથી. ક્યાંક ક્યાંક જગતની પ્રસન્નતા અર્થે કે પોતાની પ્રસન્નતા કે વાહવા માટે થાય તો પણ એ કર્મ ભગવાનની પ્રસન્નતા માટે નથી. એટલે આ બધી વાત છે ખાસ તો મારા જીવ માટે છે. અને આગળ કીધું કે આ વાર્તા છે અટપટી અને પૂરી જો નથી સમજાતી, આપણી એવી ગતિ કે લેવલ નથી થતું, એટલે શું તકલીફ થાય કે પછી આપણે મોટાને દોષ પરખીએ. કોઈ મોટા એવું કાર્ય કરતા હોય તો આગળ ઘણા બધા એને આવી ભૂલ થઈ છે. જનક રાજા હતા, જ્યારે સુખદેવજી જન્મીને તરત ભાગવા માંડ્યા ત્યારે વ્યાસજી એમ કીધું કે ઉભો રે બેટા, ઉભો રે. અને સુખદેવજી ઉભા રહેતા નથી. ત્યાર પછી એમ બુંબાળે તું જનકને ગુરુ કરજે. જનક રાજા પાસે આવે તો ભરી સભામાં જનક રાજા રાણીની સાથે બેઠેલા હોય તો સ્વાભાવિક છે સુખદેવજીને એમ થાય કે આમને મારે ગુરુ કરવાના. પણ તો સ્થિતિ સુખદેવજીની ઊંચી હતી, પણ સમજણની દ્રષ્ટિએ જનકજીની ઊંચી હતી. જનકજી ગૃહસ્થ વ્યવહારમાં રહ્યા છતાં એમણે જે કાર્ય કર્યું કેવળ ભગવાને સોંપેલું કાર્ય છે એવું સમજીને કર્યું. તો પણ બીજાને સંકલ્પ થાય કે જો કેવો રાજા રાજ્ય ચલાવે છે, ગળા ડૂબ તો આમાં સંસારમાં ડૂબેલા છે, તો એને વળી શું, એના કરતા તો મારી સ્થિતિ ઊંચી. તો જનકજીએ જેવી રીતે કર્યું એવી રીતે કરીએ એટલે એ કાર્ય કરવા છતાં અકર્મ કહેવાય. આગળ નૈષ્કર્મ્યની વાત આવશે, એમાં આપણે હજી બધા ભક્તોની ડિટેલથી વાત લેશું. પણ આપણી ભૂલ શું થઈ જાય તો કે એવો વ્યવહાર આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી મંદિરમાં વાસીદું એવું બધું કરતા તો ઘણાને એમ થતું કેટલા લોભિયા છે. અને એક વખત તો એમનો મંદિરનો બળદ હશે એ ખોવાઈ ગયો, એટલે સાંજ પડે પાછો નહીં આવ્યો. તો જેટલા મળે ને એટલા. અને સ્વામી પૂછે એ બળદનું કઈક નામ હતું તો કે એને ક્યાંય જોયો તો કેટલાય મારા જેવા અજ્ઞાની એને એમ થઈ જાય કે આમ તો જો સ્વામીનો તો જીવ પણ બળદમાં ભરાઈ ગયો. એટલે બાપાશ્રીની વાતમાં એક સહેજ ઉલ્લેખ છે કે કોઈ સ્વામીએ કીધું કે આવા તીર્થમાં કોઈ બંધાઈ જાય તો એમ કે ભૂત થાય ખરા. બાપા એમ કીધું કે અમને એ પ્રકારે ઈશારો કર્યો છે, એમ કહેવાનો મતલબ. તો મોટા કોઈ છે જે સિદ્ધ દશાને પામી ગયા છે કે કોઈને મોટાએ આજ્ઞા કરેલી છે કે મહારાજે આજ્ઞા કરેલી છે, પછી જે કર્મ કરે છે ત્યારે એને અકર્મ કહેવાય. તેમ છતાં આપણને એનું જોઈ અને અવગુણ આવે કે બોલાતું નથી તો એ બોલવા જોઈશ, ગવાતું નથી તો એ ગાવા જોઈએ, બીજાને આ કામ કરવા દે નહીં. પણ કદાચ મોટા એ કંઈ પણ કાર્ય કીધું હોય એની કરતા હોય અને એનો આપણને અભાવ અવગુણ આવે તો એ આપણે અવગુણ લીધો કહેવાય. અને આપણે એને જોઈ અને આપણા જેવો વ્યવહાર માનીએ છીએ.
એટલે કીધું મુક્તાનંદ સ્વામી, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એટલે એ વાત અહીં સમજવાની કે સોમચંદ બાપાના પગ ચાલતા નહોતા તો પણ એમણે સત્સંગની સેવા બંધ કરી નહીં. તો ત્યાર કદાચ આપ મારા જેવી એ લીધો હશે અવગુણ. પગ હાલતા નથી તો હેઠા બેતા નથી. કારણ કે આપણી તો નજર જ એવી ને, પાછી સલાહ દેવાની તો ટેવ હોય. હવે પગ ન હાલતા, હવે એક બાજુ બે મામા કે વાત જુદી છે, સોમચંદ બાપા સામે કે ઈ બે વાર્તાલાપ દ્વારા આપણા જીવનમાં એક ચરિત્ર આપણને સમજાવવું હોય, એક સિદ્ધાંત સમજાવવો હોય, એટલે આવી લીલા કરે અને એવું એક પ્રકરણ બનાવે કે જેની સ્મૃતિ કરવાથી આપણને આપણી ભૂલ ઓળખાય. કે સાવચેતી એમને એમ શાસ્ત્રમાં આમ લખી નાખે તો આપણને એની એટલી બધી અસર નહીં પડે, પણ આવી રીતે જો સમજાવેલું હોય કઈ દ્રષ્ટાંત તો આપણા મગજ ઉપર એક એની છાપ છૂટી જાય અને પછી તરત યાદ આવે કે ના ના મોટા કોઈ કરતા હોય ને એમાં આપણે કઈ વિચાર કરવો નહીં, કઈ સંકલ્પ કરવો નહીં, આમ ન લખવું જોઈએ, આમ ન બોલવું જોઈએ. આને ઘણી વાર એવું હોય કે બોલવાનું બધાને ચાન્સ આપવામાં આવતો હોય, બરાબર. તો જનરલી મોટા ભાગના એવું હોય કે મને હજી વધારે સમય મળ્યો, પણ એ જ વસ્તુ જયારે કોઈ મુક્તને બોલવા માટેનું હોય અને એને એક સમય ઓછો પડે તો એ બેની ક્રિયામાં બહુ મોટો ફેર છે. અને આપણને એમ થાય કે આને બોલવાના બહુ દોડ છે, પણ જો તો ખરા બાજી નહીં લેસ. એટલે આ ઝીણી ઝીણી વાતને જીવનમાં એટલી બધી સ્વીકારવી પડે. ત્યાં આપણે એટલું જ જોવાનું કે આપણાથી ઊંચી સ્થિતિ હોય કે લેવલ હોય કે નીચા હોય, બને ત્યાં સુધી કારણ વગરના સંકલ્પ કરવાની. એટલે અહીં કીધું કે અવગુણ લે, અને અવગુણનો લેનારો પાછો શું થાય? નારકી થાય. એવું નથી કે સત્સંગમાં આવ્યા એટલે બધા એને મૂર્તિ જ મળવાની છે. એને નારકી થાય એવો શબ્દ ખુદ અહીંયા મહારાજે વાપરેલો છે. જો આપણને આ રસ્તે ચાલીએ છીએ તો જેમ સ્ટુડન્ટ ચાલે છે તો ભણે નહીં તો ફેલ થાય, પછી અમુક વર્ષ ફેલ થાય, તોફાન હોય તો એને સ્કૂલમાંથી એવી રીતે લાલ લીટો કરી દે, બીજી સ્કૂલે એડમિશન ન આપે, એવું થાય. તો એવી રીતે આપણે આ રસ્તે ચાલીએ છીએ અને જો આ ઝીણી ઝીણી વાતને ધ્યાનમાં ન લઈએ તો આપણે પણ આવી ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સ છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લડાવવાની અર્થે કરે છે, ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્તો તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વ ક્રિયા તે તો ભક્તિ રૂપ છે, ને જે ભક્તિ છે તે તો નૈષ્કર્યમાં જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્ય રૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનું છે. એ શ્લોકનો એમ અર્થ છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે એને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બોલ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વ મનુષ્યને વિશે બુદ્ધિમાન છે અને જ્ઞાની છે. માટે ભગવાનની આજ્ઞા કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્તો જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 11. જય સ્વામિનારાયણ. આગળ મહારાજ આપણને સમજાવી વિમુખ જીવની ક્રિયા અને ભગવાનના ભક્તની ક્રિયા દેખાય બે એક. બીજા અન્ય લોકો ધારો કે મંદિર બાંધીને બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બાંધ્યું તો એ બે ની પણ ક્રિયામાં ફેર છે. જેને જેને મહારાજ અને મુક્તોની આજ્ઞાથી કાર્ય કર્યા તો એ બંધન રૂપ નથી. તો પેલા પરોક્ષના દ્રષ્ટાંતથી જોઈએ તો જનક રાજાએ રાજ્ય ચલાવ્યું તો એમને બંધન રૂપ નહોતું, એટલે એ વિદેહી કહેવા. અમરીશ રાજા હતા તેમ છતાં એ નિર્લેપ રહી અને એમણે ભગવાન ભજ્યા. એવી રીતે એક આપણે હમણાં એમનો જે 10 વર્ષ પહેલા જ બહુ આપણને ખબર પડી પદ્મનાભ મંદિર વિષ્ણુનું, એ જેને બંધાવેલું એ રાજાએ એમની તમામ સંપત્તિ પદ્મનાભ ભગવાનને અર્પણ કરી દીધી. અને એવી રીતે જે પોતે રાજ્ય ચલાવતા કે હું તો ખાલી આ રાજ્યનો ચલાવનાર છું, રાજ્યના માલિક તો મારા ભગવાન છે. તો એવી રીતે આગળ પણ પરોક્ષમાં જેણે એવા કાર્ય ભગવાનને લક્ષમાં રાખી અને કર્યા તો એ બધું એમણે કર્મ કરવા છતાં અકર્મ છે, તો એને એ કર્મ બંધન કરતું નથી. જ્યારે કૃષ્ણ ભગવાન અને અર્જુન યુદ્ધ મેદાન વચ્ચે ઉભા હોય છે
અને અર્જુન જ્યારે લડવાની ના પાડે છે અને ત્યારે કૃષ્ણ ભગવાન એને જે ઉપદેશ કરે છે એ ઉપદેશ એ જ હોય છે કે તું કર્મ જે કરસ ને એવી રીતે કર. યોગીનું અહીંયા જ્ઞાન આપે છે. તો શું? તો કે તું એમાં એ જોઈશ નહીં કે મારા માં છે, બાપ છે, ભાઈ છે, કાકા છે, કુટુંબ છે. અત્યારે તારો ધર્મ શું છે? તો કે અધર્મનો નાશ કરવો એ તારું લક્ષ્ય છે. તો યુધિષ્ઠિરને પછી સંશય રહી જાય છે કે મેં આટલા બધા જીવને માર્યા, મેં આટલું ખોટું કર્યું. પણ અર્જુનને તો કૃષ્ણ ભગવાનના વચનમાં વિશ્વાસ હતો એટલે એમને સંશય રહેતો નથી. એમ ભગવાનનો ભક્ત જે કરે છે તે કેવળ ભગવાનની સેવાને કે પ્રસન્નતાને અર્થે કરે છે. ત્યારે તેની જે ભક્તિ છે એ નૈષ્કર્મ્ય રૂપ, એટલે કે કર્મ જ કરવા છતાં એ કર્મ એને બંધન કરતું નથી. આપણે જે ક્રિયા કરીએ છીએ એ બધી જ ક્રિયા બંધનકારી થાય છે. જ્યારે મોટા મુક્તોની આજ્ઞાથી કે મહારાજની આજ્ઞાથી એમનો વ્યવહાર પણ આપણા જેવો જ લાગે, પણ આપણને ત્યાં જેમ કે બાપાશ્રીએ રહસ્યાર્થ તૈયાર કર્યું તો સમાજમાં આજે પણ ખાનગીમાં ભલે વંચાય, જાહેરમાં તો એનો વિરોધ થાય. જાહેરમાં એને માન્ય ગણવામાં નથી આવતું, બરાબર. પણ બાપાશ્રીએ તો મહારાજની આજ્ઞાથી તૈયાર કર્યું. ખરેખર એમ કહેવાય કે બાપાશ્રીમાં રહીને મહારાજે તૈયાર કર્યું, તો એનું ખંડન કરનાર આપણે કોણ? પણ આગળ કીધું ને કે પોતે જ એવો છે એટલે એને ભગવાનના ભક્તમાં દોષ દેખાય છે. કેમ? તો કે મારી એવી સ્થિતિ નથી એમને સમજવાની. બાપા સાચા એવું મનાતું, બાપાના પગમાં પડતા, બધી વાત સાચી, પણ જ્યાં રહસ્યાર્થની વાત આવી તો તરત જ ના પાડવામાં આવી કે ના, આ સ્વીકારાય નહીં. તો આજ સુધી એનો વિરોધ ચાલે. પછી બાપાશ્રીની મૂર્તિ, તો એની વાત એ કોઈને મનાતી નથી હજી કે બાજુમાં બાપાશ્રી. કેમ? તો મામા હતા અને મામાને લગભગ 2 દેશની ગાદીનો મોટા ભાગનો સંપ્રદાય ઓળખતો હતો. તેમ છતાંય મામા સાચા, મામાનો મહિમાય ઘણો, પણ એ જ મામાએ બાપાશ્રી માટે જીવન વધારે એમનું વ્યતીત કરેલું. બાપાના સિદ્ધાંત ઉજાગર કરવા, બાપાને વધારે ઓળખાવવા, કારણ સત્સંગ ફેલાવવો, વચનામૃત રહસ્યાર્થને તો મામાનો કેટલો આગ્રહ હતો કે 4 શતાબ્દી વખતે આપણને વિશેષ સેવા એ આપેલી કે આપણે એક વ્યક્તિ 5 વ્યક્તિને સમજાવીને આ રહસ્યાર્થ વચનામૃત ન આપી શકીએ તો એમને સૌથી મોટી સેવા આપણને આ આપેલી કે આપણે કારણ સત્સંગ ફેલાવવામાં આ રહસ્યાર્થ સમજાવીને બધાને આપીએ. તો એના માટે મામાએ પાછું આપણને લેસન આપેલું કે આપણે થોડી તૈયારી કરીને જવું. કોઈ આપણને પ્રશ્ન પૂછે તેના 2 જવાબ ન હોવા જોઈએ. મામાએ આપણને અમૃતસરિતામાં એવું કીધું કે વચનામૃત ગ્રંથ મોઢે કરવો, એક શબ્દ લઈને અનુક્રમ મણિકા બનાવવી, વિષય પ્રમાણે બનાવવી, એવી તૈયારી કરવી. તો એ બધું શું છે? જો કરવાનું જ કંઈ ન હોય તો આ બધા પ્રસન્નતાના સાધન છે અને એ જ પ્રસન્નતા છે. મામાએ તો આપણને અમૃતસરિતામાં એવું કીધેલું કે પ્રથમના 18ની પારણ ગામો ગામ કરવી. લગભગ મન લાગે છે મારી ગણતરી, આ જે વાત કરું ને એ ખાલી મારી બુદ્ધિના આંક પ્રમાણે બોલું, આગળ વિશાળ દ્રષ્ટિ તો હોય નહીં. મને એવું નથી લાગતું કે આપણે મામાની આ આજ્ઞાનું ક્યારેય પાલન કર્યું હશે. મામાએ 273 વચનામૃતમાંથી આ એક વચનામૃત પર વિશેષ ભાર આપીએ અને આપણને આમ કહીએ ને કે સેવા સોંપેલી છે કે આ વચનામૃતની પારણ ગામો ગામ કરવી. હજી સુધી આપણે જાહેરમાં પ્રથમના 18 ઉપર વિવેચન થયું હોય એવું મને લાગતું નથી. તો આ જે મોટા આપણને જે કામ બતાવે એ આપણને ક્રિયા કરવા છતાં એ ક્રિયાનું બંધન થતું નથી. બધી જ આપણે સત્સંગની સેવા કરીએ તો પણ એ સેવા રાગ સહિત થાય. તો આપણે તો મૂળ અક્ષર સુધી બધામાં માન હોય, એટલી બધી સ્થિતિએ પહોંચ્યા ન હોઈએ, એટલે આપણે તો એ રીતે દેહ ભાવના ભાવથી થઈ જ જતી હોય. પણ એમાં જ જો મોટાનો રાજીપો કે મોટાની સૂચનથી, મોટાના કહેવાથી કરવામાં આવતું હોય તો આપણી ભૂલ થતી હોય તો પણ આપણને મોટા એ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તો પણ બંધાવા દેતા નથી. તો આપણે શું કરવાનું? તો કે પ્રવૃત્તિ મૂકી નથી દેવાની, નિવૃત્ત નહીં થઈ કે મોક્ષ માટે ચલો એક જ કરો, કે ધારો કે એ પકડાઈ ગયું કે ધ્યાન કરો, બીજું બધું જરૂર નથી, એકલું ધ્યાન કરો. વાંચો તો કે એકલું વાંચો, એમ નહીં, જેનું જે અંગ હોય અને જેમાં રહીને જે કરી પણ મહારાજ અને મુક્તોના વચન અનુસાર નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે
કોઈ પણ પ્રસિદ્ધિના રાગ વગર જો થોડું પણ કરવામાં આવે તો એ કર્મ નિષ્કર્મ્ય કર્મ કહેવાય. તો આપણે બધાએ પ્રવૃત્તિ નથી બદલવાની, સંસારમાં કરતા તેવી સત્સંગમાં કરવાની, પણ આપણી વૃત્તિ બદલવાની. ધારો કે સારી રસોઈ બનાવીને ભગવાનને ધરાવવી છે તો એ ખોટું નથી, પણ એની પાછળ મારો રસાસ્વાદની વૃત્તિ રહી હોય તો એ મારે બદલવાની. કંઈ પણ સેવા કરું મને એમ રહેતું હોય કે આ મારું 2 જગ્યાએ નામ બોલાય તો મારે પ્રવૃત્તિ બંધ નથી કરવાની, પણ મારી જે નામની વૃત્તિ છે ને એને મારે પાછી વાળવાની. ક્યાં તો જાહેરમાં આપણું સન્માન થાય ને ગમે તો એ જે સૂક્ષ્મમાં રહેલી વૃત્તિઓ કે પછી હું કરું છું તો બીજાનો હવે અધિકાર નહીં, આટલા વખતથી મેં જ કર્યું તો હવે હું જ કરું, આ બધી વૃત્તિ કહેવાય. એટલે આ જે વૃત્તિ છે ને એને બદલવાની, પ્રવૃત્તિ નહીં. તો બીજી તો આપણે સેવા કરવી તો બીજી સેવા કરી જ શકીએ. પ્રવૃત્તિ નથી મૂકી દેવાની, પણ એમાં રહેલી આપણી વૃત્તિ એને બદલવાની. એટલે જ કહેવાય અંતે યામતી શા ગતિ, તો આપણી સમજણ કેળવવાની. કંઈ પણ પ્રવૃત્તિ કરતા સમજણ કેળવવાની. આપણે કંઈ પણ કામ નથી મૂકી દેવાનું, પણ કામના એટલે કે ઈચ્છા મૂકી દેવાની. ધારો કે હું આટલી પ્રદક્ષિણા કરીશ તો એની પાછળ કઈ મારો હેતુ હોય કે મારા છોકરાને સગાઈ થઈ જાય, છોકરાને લગ્ન થઈ જાય, એને નોકરી મળી જાય, એને વિઝા મળી જાય, એડમિશન મળી જાય, એવું કંઈ પણ નાનામાં નાની કેમ નથી. તો નાનામાં નાની એ ઈચ્છા હોય ને તો એ કામ ના કહેવાય. કામ નથી મૂકવાનું, કામ ના મૂકવાની છે. પ્રવૃત્તિ નથી મૂકવાની, વૃત્તિ મૂકવાની છે. કઈ પણ નાનામાં નાની કેમ નથી, મારું નામ આવે, મને પ્રસાદી મળે, મારી નોંધ લેવાય, એટલે આપણે તો આટલું કરીએ તો આપણી તો કઈ ગણતરી જ નહીં. આપણે જઈ તો આપણને કોઈ બોલાવે નહીં. ઈવન આપણને ખબર જ છે કે અરજી ઠક્કરની માને તો ખાલી સારો થાળ કરવાની ઈચ્છા રહી હતી, શુભ વાસના, તો એને ફરી જન્મ આવ્યો. એટલે આ શું કરવાનું છે તો કે વૃત્તિ અને સમજણ ફેરવવાની. તો આપણે આગળ બંધિયાના ડોસા ભક્ત થઈ ગયા. આપણે જનક અંબરીશ પરોક્ષના દ્રષ્ટાંત જોયા. તો બંધિયાના ડોસા ભક્ત હતા, એ મુસ્લિમ હતા. પછી એક વખત ત્યાંના બીજા હરિભક્તો મહારાજના દર્શને આવે છે. ત્યારે મહારાજ પૂછે છે કે અમારા ડોસા ભક્ત શું કરે છે? તો કે મહારાજ અમે તો કે ગળા સુધી જ વ્યવહારમાં ડૂબ્યા છે, પણ એ તો ચોટી સુધી ડૂબેલા છે એમ. તો મહારાજ કેવું બને જ નહીં, તો અમારા ઉત્તમ ભક્ત છે. તો કે ના ના મહારાજ, અમને ન ખબર હોય, અમે ત્યાં રહીએ છીએ, એ તો ચોટી સુધી ડૂબેલા છે. તો મહારાજ કેવું છે? તો કે હા. પછી ભક્તોને આગળ બીજે દર્શન કરવા તીર્થમાં જવાનું હોય, એ લોકો નીકળી જાય અને આગળ મહારાજ પછી ડોસા ભક્તને કાગળ લખે અને ત્યાં બોલાવે. ત્યાં ડોસા ભક્ત કામમાં હોય છે, કામ ત્યાં ને ત્યાં પડતું મૂકીને નીકળી જાય. તો કોઈ એમ કે છે કે આટલું તો આપ પૂરું કરતા જાય. તો કે મારો દેહ પડી ગયો હોય તો આ કામ કોણ પૂરું કરે? એટલે મહારાજ પાસે આવે. પછી ડોસા ભક્તને મહારાજ કહે છે કે તમે સાધુ દીક્ષા ગ્રહણ કરો. એટલે તરત જ સાધુ દીક્ષા લઈ લીધી. પછી ઓલા જે તીર્થમાં આગળ ગયા હોય ને એ હરિભક્તો પાછા આવે. ત્યાર પછી એ લોકો પૂછે છે કે આ સાધુરામને ઓળખો છો? તો પેલા તો એવું ધ્યાન ન જાય ને, પછી કે આ તો અમારા ડોસા ભક્તો એવું લાગે. તો કે આ ડોસા ભક્ત જ છે. તો કે સાધુ? તો કે આ તમે કહેતા હતા ને તો ચોટી સુધી ડૂબેલા. તો કે જો અમારા એક વચને સાધુ થવા આવી ગયા, સાધુ થઈ ગયા. એમ એવા ભક્ત જે ક્રિયા કરતા હોય તો એને બંધનકારી નથી. આવું જ આપણું પ્રસંગ માળામાં હમણાં આપણી પ્રસંગ આખો વાંચ, પ્રતાપભાઈ વ્યાસનો એક પ્રસંગ છે કે મામા અમુક હરિભક્તો સાથે લઈને એમના ઘરે ગયા હોય અને ત્યારે પૈસા ગણીને મૂકતા હોય. એટલે સાથે હોય ધારો કે મારા જેવી, તો એમ થાય કે હજી આ ઉંમરે પૈસા મૂકતા નથી. ત્યાર મામા એને સંકલ્પ કરતા અટકાવી દેશે સાથે હરિભક્તને, અને પછી મામા આગળ બધી એમને વાત સમજાવે છે. એમનો જે સંવાદ છે એ આખો આપણે પ્રસંગ વાંચીએ. પ્રસંગ માળા ભાગ 1, વાર્તા 9. માંદા હરિભક્તોને હિંમત આપવી, આશીર્વાદ આપવા, જીવન જીવવાનું નવું બળ પ્રેરવું, આ બધું મામાના જીવનમાં વણાયેલું હતું. મુમુક્ષ હરિભક્ત માંદા હોય અને મામાને ખરા ભાવથી સંભાળે તો મામા અચૂક ત્યાં પહોંચી જાય. એવી જ રીતે કોઈ એક સમયે મામા એક હરિભક્તને મળવા ગયા હતા. એ હરિભક્ત ખરા, આત્મનિષ્ઠ, એકનિષ્ઠ, બાપાશ્રીને રાજી કરેલા, કૃપાપાત્ર, પ્રેમાળ અને મુક્તોને ખરા અર્થમાં ઓળખનારા હતા. ભગવાન પ્રત્યે અનન્ય નિષ્ઠાવાળા સાચા મુમુક્ષને મળવા તો મામા અચૂક પધારે જ.
બે હરિભક્તોને સાથે લઈ મામા તેમને દર્શન દેવા તેમના ઘરે પધાર્યા હતા. ઘરનો દાદર ચડતા એક હરિભક્તે જોયું કે તે માંદા હરિભક્ત કંઈક પૈસાની ગણતરી કરીને ખાનામાં મૂકતા હતા. આ જોતા તેમનાથી રહેવાયું નહીં. મામાને કહે, જુઓ તો, માંદા છે, અવસ્થા થઈ છે, છતાં હજી વ્યવહાર છૂટતો નથી. મામાએ જરા હરિભક્ત સામે જોઈ કહ્યું, જ્યારે આપણે કોઈના વિશે જાણતા ન હોઈએ ત્યારે તેમના વિશે કોઈ અભિપ્રાય ન આપવો. વ્યવહારમાં ખૂપી રહે એવા સ્વભાવવાળા આ હરિભક્ત નથી. આમ વાતો કરતા બધા હરિભક્તો પાસે પહોંચ્યા. મામાને આવેલા જોઈ હરિભક્ત હરખાઈ ગયા. મામાને કહે, દયા કરી દર્શન દેવા પધાર્યા ખરા? મામાને જય સ્વામિનારાયણ કહી પગે લાગી ભેટ્યા. પછી કહે, બિરાજો, આપની જ રાહ જોતો હતો. અત્યારે આ છેલ્લો હિસાબ બાકી હતો તે પણ પતાવી દીધો. હવે બધા વ્યવહારમાંથી પરવારી ગયો છું. કોઈ જવાબદારી બાકી રહી નથી. ધામમાં જવા માટે હવે એકદમ તૈયાર છું. બોલો, ક્યારે તેડી જાઓ છો? મીઠું હાસ્ય રેલાવતા મામા કહે, હું મહારાજને પ્રાર્થના કરીશ, આપને જલ્દી તેડી જશે. હરિભક્ત કહે, દયાળુ, હું આપની સ્થિતિ જાણું છું. આપ કેવા મહાન અનાદિ મુક્ત છો તે પણ જાણું છું. આપના પ્રતાપથી વાકેફ છું. એટલે બીજાની જેમ મને કાંઈ સમજાવતા નહીં. મને તો આપ સીધું કહી જ દો કે મહારાજને લઈને ક્યારે તેડવા આવશો. હું તો હવે તૈયાર થઈને બેઠો છું. હું પ્રાર્થના કરીશ, મહારાજને પૂછી જોઈશ. એવા જવાબ જે આપનો મહિમા, આપનો પ્રતાપ બરાબર ન જાણતા હોય તેઓને આપે કહેવું. મને તો આપ સીધો જવાબ આપો. મામા પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનું સામર્થ્ય ઢાંકતા ફરી એમ જ બોલ્યા, હું મહારાજને જરૂરથી પ્રાર્થના કરીશ. આપને જલ્દી જ એમના સુખમાં તેડી જશે. હરિભક્ત કહે, દયાળુ, ફરી પાછું એમ જ કહો છો? આપ શ્રીજી મહારાજના અનાદિ મુક્ત છો. શ્રીજી મહારાજે આપને અનેક જીવોના કલ્યાણ કરવા આ પૃથ્વી ઉપર પર દયા કરી મોકલ્યા છે. અને આ વાતનો મહાન મુક્તરાજ બાપાશ્રીએ સમર્થન આપી આ લોકમાં સૌને આપની ઓળખાણ પડાવી છે. હવે આ બધું મારાથી ક્યાં અજાણ્યું છે? તો આપ મારી સાથે આવી વાત કરો છો. મારી સમક્ષ આવી વાત તો ન કરશો. હવે દયા કરી પાકું કહી દો કે ક્યારે તેડી જશો. કાલે ગુરુવાર છે, કાલે તેડી જશો? હવે આ વહાલા હરિભક્ત સમક્ષ મામા પોતાનું સામર્થ્ય વધુ ઢાંકી શકે તેમ ન હતા. આથી સીધી વાત કરવા લાગ્યા. કહે, કાલે તો મારે થોડું કામ છે. કાલે મારે નવરાશ નથી. કોઈ બીજો દિવસ નક્કી કરીએ. જાણે ક્યાંક બહારગામ જવાનું હોય અને તેની તૈયારી વિશે વાતો થતી હોય તેમ હરિભક્ત અને મુક્ત વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. સાથે આવેલા હરિભક્તોની તો કાંઈ સમજમાં આવતું ન હતું. હરિભક્ત કહે, તો રવિવાર રાખો. રવિવારે આપને રજા હોય છે. એ દિવસે તો આપને નવરાશ હશે ને? મામાએ હા પાડી. એટલે રાજી થકા કહે, તો રવિવારનો દિવસ પાકો રાખીએ. એ દિવસે બધાને રજા હોય, તેથી સ્મશાનમાં આવતા કોઈને તકલીફ પણ ન પડે. મામાએ હસતા હસતા કહ્યું, સારું, રવિવારે પાકું. બસ રવિવારે મહારાજ તમને તેમના સુખમાં તેડી જશે. ધામમાં જવાનું એકદમ પાકું થયાનું મામાના મુખે સાંભળતા જ હરિભક્ત રાજી થઈ ગયા. મામાના ચરણોમાં પડી ગયા. મામાને ભેટી પડ્યા. કહે, બહુ દયા કરી કૃપાળુ. મારી પ્રાર્થનાનો આપે સ્વીકાર કર્યો. કૃપા વર્ષા કરી મને ન્યાલ કરી દીધો. આપનો પ્રતાપ તો કહ્યો જાય તેમ નથી. આપ નહોતા આવ્યા ત્યાં સુધી મને સંકલ્પ થયા કરતા હતા. હવે કોઈ ચિંતા નથી. દિવસ પાકો થઈ ગયો. હવે કોઈ હરકત નથી. આપને અહીં સુધી આવવાની તકલીફ આપી તે બદલ ક્ષમા માંગુ છું. તમારો સમય લીધો, પરંતુ હવે કાંઈ બાકી નથી. આપ પધારો. મામા રજા લઈ પાછા આવ્યા. મામા સાથે આવેલા હરિભક્તોએ આવો વાર્તાલાપ પ્રથમ વખત જોયો ને સાંભળ્યો હતો. તેઓ બંને આવું સાંભળી દિગ્મૂઢ થઈ ગયા હતા. આ શું, આટલી બધી સ્પષ્ટ રીતની વાતો? મામાને ચોખ્ખે ચોખ્ખું પૂછવું કે ક્યારે લઈ જાઓ છો? આ દિવસે લઈ જજો, બધાને સહેલું પડે. પોતાના જ મૃત્યુની વાત આમ આટલી સરળતાથી અને સહજતાથી કરે એ કેવા બળિયા હરિભક્તો હશે. છતાંય આ શું, આ કેવો વાર્તાલાપ? અને આટલી હિંમતપૂર્વક હકથી મામાને કહી શકું કે મને આ દિવસે ધામમાં તેડી જજો, કેવું આશ્ચર્ય! ત્યારે તો બંને હરિભક્તો અચંબામાં જ મામા પાસેથી રજા લઈ છૂટા પડ્યા. પરંતુ એક હરિભક્ત સોમવારે ખાતરી કરવા મામા પાસે આવ્યા. મામાને હરિભક્ત વિશે પૂછતા મામાએ કહ્યું,
તેમને તો નક્કી કર્યા પ્રમાણે રવિવારે મહારાજ તેડી ગયા. હરિભક્ત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પછી તેમણે મામાને પૂછ્યું, મામા, કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે, આપ અનુમતિ આપો તો પૂછું. મામાએ અનુમતિ આપી. હરિભક્ત કહે, આપણે જ્યારે એ હરિભક્તના ઘરે ગયા ત્યારે તેઓ પૈસા ગણતા બેઠા હતા, છતાંય આપે સાથેના હરિભક્તને તેમના વિશે કોઈ સંકલ્પ કરવાની ના પાડી. પછી પેલા હરિભક્તે આપણને હકપૂર્વક મને તેડી જજો તેમ આપણે કહી શક્યા, બાકી બીજા તો આપને મહારાજને પ્રાર્થના કરજો એમ જ કહેતા હોય છે, અને આમણે તો અધિકારપૂર્વક આપની પાસે વચન લઈ લીધું. આ કઈ સમજાયું નહીં. મામા કહે, એ હરિભક્ત મહારાજના મુમુક્ષ હતા. તેમને આ લોકના પૈસા કે વ્યવહારમાં જરાય આસક્તિ નહોતી. પોતાની ફરજ સમજી દરેક કાર્ય કરતા. જેને આ લોકની જરાય આસક્તિ ન હોય તેવા ભક્ત વિશે સંકલ્પ થઈ જાય તો જીવનું બગડી જાય. આથી તેમને વધુ ન બોલવા સૂચના આપી હતી. અને અનાદિમુક્ત કેવા છે, કોણ છે, કઈ સ્થિતિના છે, તેમનું સામર્થ્ય કેટલું છે તે સમજવાની ઘાટી બહુ જબરી છે. દરેક જીવ તે સમજવા સમર્થ નથી હોતા. અને એ હરિભક્તો મુક્તને બરાબર ઓળખતા હતા. અને બીજું, બાપાશ્રી જ્યારે સરસપુર પધાર્યા ત્યારે આ હરિભક્ત નાના હતા. બાપાએ તેમને ખંભા પર બેસાડ્યા હતા. બાપાશ્રી શ્રીજીનું સંકલ્પ સ્વરૂપ આવા મહાન બાપાશ્રી જેને ખંભા પર બેસાડ્યા હોય તેમનો હક તો જેવો કહીએ તેવો કહેવાય. અને એવા ભક્તનો મહારાજ જરૂર સાંભળે જ. અને એવા સમર્થ ભક્તને ધામમાં પહોંચાડવાની જવાબદારી મુક્તની થઈ જાય છે. એટલે કોઈક વખત શ્રીજી મહારાજ મુક્ત દ્વારા પોતાનું સામર્થ્ય જાહેર કરતા હોય છે. આવી વાતો મામા પાસેથી સાંભળતા હરિભક્તને મામાના સામર્થ્યની થોડી ઝાંખી થવા પામી હતી. જય સ્વામિનારાયણ. જો આખી વાત ઉપરથી આપણે આપણા જીવનમાં વિચારવું પડે કે આપણે આવો જ સ્વભાવ, મારે આપણે તો ન બોલાય, ચલો આવો જ સ્વભાવ હોય છે. ઝીણી ઝીણી વાતમાં કોઈના વિશે આપણે પૂરું જાણ્યા વગર આગળનું પાછળનું, કોઈના પૂર્વના એટલા બધા પુણ્ય હોય છે કે અત્યારે એમનું આપણને એટલું બધું કાર્ય કર્મ દેખાય નહીં સત્સંગ સંબંધી, તો પણ એનો પૂર્વનો જ એટલો બધો અભ્યાસ હોય કે આ વખતે થોડામાં જ એ તૈયાર થઈ જાય. તો આપણા સત્સંગમાં જોઈએ કે કર્મમાં ડૂબેલા હોય છતાં અકર્મ, એ જે નિષ્કર્મ્ય કર્મની વાત થઈ, તો એવા એક આપણા માટે પ્રેરણાદાયી જો કોઈ હોય અને તે પણ સ્ત્રી મુક્ત, તો એ છે કુશળ કુંવરબાઈ. મહારાજે સાળંગપુરના બીજામાં સ્પેશિયલ કુશળ કુંવરબાઈને યાદ કરેલા છે મૂર્તિ ધારવા માટે. હવે બાપાશ્રી આપણને લોયાના ત્રીજાના રહસ્યાર્થમાં કીધેલું છે, પૂર્વે રૂડબાઈ હતા અને અડાલજની વાવ કરાવેલી હતી. એટલે એ તો એક હોય, આગળનું અનંત સુકૃત એમનું હોય જ, પણ અનંત જન્મના સુકૃત જોઈએ એને એમાં શબ્દ છે મોક્ષને માટે વાવ કરાવેલી હતી. એટલે કે મોક્ષ સંબંધી જે લક્ષ રાખીને કોઈ પણ શુભ કાર્ય કરેલું હોય તો એને એ ફળ મળે. અને જો બીજો કોઈ ઈરાદો હોય વાહ કરવાનો, પ્રશંસાનો, પ્રસિદ્ધિનો, તો પછી એને મોક્ષ મળતો નથી. હવે આમની ઈચ્છા હતી કે એમણે મોક્ષને અર્થે વાવ બંધાવેલી, તો બીજા જન્મે શાસ્ત્રમાં ને બધે પ્રવચનોમાં એવું કહેવાય છે કે જયારે મહારાજ વન વિચરણમાં જાય ત્યારે મયારાણી હતા, પણ જયારે ઉંમરનો ટાર્ગેટ જોઈએ તો ન હોય, કારણ કે કુશળ કુંવરબાઈની ઉંમર શાસ્ત્રમાં 60 થી 80 વચ્ચેની બતાવવામાં આવે. કોઈ 60 કે કોઈ 80 કે, ટૂંકમાં હતા તો ઉંમરમાં મહારાજ કરતા મોટા. એના લગ્ન થયા હોય છે, એ આમ દીકરી હોય છે ધર્મજના, અને એના લગ્ન ધરમપુર થયા હોય છે. ત્યાં એમના લગ્ન થાય છે તેમના પતિ હોય. જો મહારાજને જેને મોક્ષના રસ્તે લઈ જવા હોય, એની બાહ્ય આપણને જીવન શૈલી જોઈને ઘણી વાર એવું લાગે કે ભગવાનના ભક્ત હોય તો આવું બધું કેમ થાય, પણ કહેવાય ને કે ખુદા જો કરે એવો અચ્છા હી કરે, એવું માની અને આપણે એમ વિચારવાનું કે જીવનમાં ઊંચ નીચ જે કંઈ આવે કેવળ મહારાજની કૃપા અને પ્રસન્નતાથી જ આવે, અને જે કરે તે બધું જ જીવના હિતમાં હોય. તો કુશળ કુંવરબાઈના લગ્ન સોમદેવજી સાથે થયેલા હોય, તો એ વહેલા નાની ઉંમરમાં ધામમાં જાય છે, એટલે એ વિધવા થઈ જાય. પછી એમનો દીકરો એક જ હોય છે ત્યારે એમને, એટલે પોતે રાજ્ય ચલાવતા હોય ને એના લગ્ન કરે ને પછી એને રાજ્ય સોંપ્યું હોય. પણ મહારાજની ઈચ્છા હશે ને એમનો દીકરો પણ ધામમાં જાય, એના ઘરે પણ એક નાનો દીકરો જ હોય, એટલે પોતે રાજ્ય ચલાવે. થોડોક મોટો થાય એટલે એને રાજ્ય સોંપે છે, પોતે રાજમાતા તરીકે રહેતા હોય છે.
તો એમણે તો એમ બહુ મોટું કેસ એમનું રજવાડું હતું, એટલે એટલો મોટો રાજ્ય કારભાર ચલાવ્યો, તો એ કર્મમાં તો ડૂબેલા હતા જ. એક પાછી સાવધાની કે આપણે બધા આપણા રાગે કરીને કર્મ કરીએ છીએ. આજે બધા ધારો કે કોઈ હું જે બોલું ને, જો સર્વજીવિતા વાત કરવી પડે એટલે કોઈ માથે નહીં લઈ લેવાની, પણ આપણે એવું માનીએ છીએ કે આ તો મારું કર્તવ્ય છે ને આ મારે કરવું જ પડે. તો એને એકદમ ઊંડા ઉતરીને જોવું પડે કે શું હું કર્મની ઓથે મારી કોઈ ઈચ્છાઓ પૂરી કરવા કરું છું. નહીતર આપણે માની લીધેલું હોય છે. આજકાલ લગભગ બધી સ્ત્રીઓ એમ કે 2 જણે કમાવું જ પડે તો જ ખર્ચા પૂરા થાય, મોક્ષ મેળવવો હોય ને એ પકડીને બેસે તો ન થાય. આવી પરિસ્થિતિ હોય તો પછી એવી રીતે થવું જોઈએ. એટલે હું તો નથી જ લેવલમાં, પણ જેવું કુશળ કુંવરબાઈએ રાજ્ય ચલાવતા પણ એ એકદમ સાત્વિક હતા. કાયમ દિવસ ચાલુ થાય ત્યારે ભાગવતની કથા થાય, પછી જ બધા એ કાર્ય કરવાનું. રાજ્ય સંબંધી રાજ્ય બહુ સુખી સમૃદ્ધ હતું. એમના ત્યાં ગમે તે ત્યાર તો બધા પરોક્ષના સંતો આવે તો બધાને સદાવ્રત મળતું, બધાને ઉતારા મળતા, બધા પાસેથી કુશળ કુંવરબાઈ કથા વાર્તા સાંભળતા. હવે ભગવાન દરેક પરિસ્થિતિનું એક નિર્માણ કરતા હોય. આ બાજુ સત્સંગમાં ખોરાસાના રાજાભાઈ, જો એ રાજાભાઈ ગૃહસ્થ કહેવાય, પછી પરબતભાઈ ગૃહસ્થ કહેવાય. તો પર્વતભાઈએ પણ ખેતી કરી, રાજાભાઈએ પોતાની કરી, પણ પછી પર્વતભાઈની ખેતી કરી. તો આવી રીતે આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો કર્મમાં ડૂબેલા જ કહેવાય. છતાં એમનું કર્મ અકર્મ છે, નૈષ્કર્મ્ય છે. કેમ તો કે એને કર્મનું બંધન થશે નહીં. આપણે જે કર્મ કરશું એનું આપણું પ્રારબ્ધ કે એવું કર્મ બંધાશે, પણ આ જે મોટાની અનુવૃત્તિમાં રહીને જે કાર્ય કરતા હોય એ એમને બંધનકારી થતું નથી. રાજાભાઈએ એમનું તો બધાને લગભગ આપણે પહેલા વાત થઈ ગઈ હતી કે ઘરમાં એમની પત્ની સીધું સામાન નથી આપતા એટલે ઘર છોડી નીકળી જાય છે, એટલે ટૂંકમાં કહીશ. પછી રાજાભાઈ સીધા બારોબાર નીકળી જ જાય છે, બધો એમનો સામાન લઈને, બધું વેચીને એમના પત્નીને ખાધા ખોરાકી જેટલું જ રાખે છે. બાળકે હોય તો એ મૂકીને નીકળી ગયા. મહારાજ પાસે આવે છે, ત્યાર મહારાજ એવું કહે છે કે તમે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું. જો આ કહેવાય મોટાનું વચન કે મહારાજનું વચન, આને કહેવાય. ત્યારે એમણે એમ કીધું કે મારે તો તમે જેમ પ્રસન્ન થાય એવું કરવું. ત્યાર મહારાજે એમ કીધું કે તો તમે પર્વતભાઈનો છોકરો નાનો છે, ખેતીવાડી સારી છે, એ અમારી મૂર્તિમાં ડૂબેલા રહે, તો તમે એનું ખેતર હાંકો. ત્યારે એનું ખેતર હાંકવા માટે રાજાભાઈ શાસ્ત્રમાં 12 ને 14 2 વર્ષ બોલાય છે, એની વંજે હશે તે. પણ એટલા વર્ષ સુધી એક વખત મહારાજના દર્શન કરવા પણ નથી ગયા અને સતત ખેતી કરી છે. આ જગ્યાએ ખાલી આપણી જાતને મૂકીને એકવાર કલ્પના કરવાની, મહારાજ પ્રગટ હોય, પર્વતભાઈ જતા હોય, તોય પણ એક વખત એમ નહીં કે પર્વતભાઈ તમે અત્યારે અહીંયા છો તો હું એકવાર દર્શન કરી આવું. એમણે નથી કર્યા. પછી આ બાજુ બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બંધાયું. એમાં એમણે 9 લાખ ઈંટ તો ખાલી પાયામાં નાખી દીધી. પછી ઘણા બધાને પ્રોબ્લેમ થવા માંડે, ઈર્ષ્યા તો સ્વાભાવિક હોય. મહારાજને કે આમણે બહુ મોટું ઊભું કર્યું. પછી ત્યારે એમના બ્રહ્માનંદ સ્વામી રાજસ્થાનના એ જે દેશના છે ને મૂળ પ્રદેશના, એ બાજુ એ વખતે બહુ દુષ્કાળ પડેલો, એટલે બધા કામ માટે આ બાજુ આવેલા ને એમને બધાને મંદિરની મજૂરીમાં રાખેલા. ને ઘણા બધા હોય એવા વિઘ્ન સંતોષી, બહુ મોટું મંદિર તૈયાર થયું. એટલે બધા એમ કીધું બ્રહ્માનંદ સ્વામી તો મંદિરના વ્યવહારમાં બંધાઈ ગયા. એ બહુ ફરિયાદ આવી એટલે મહારાજે પછી બધાને બતાવવા. મહારાજ કે એવું છે કે? તો કે હા, એ તો બંધાઈ ગયા છે, મંદિરનો કબજો લઈ લેવાના, જેવી આપણી બુદ્ધિ એવી વાતો. કદાચ એ વખતે વાતો કરવા મારો નંબર હોય. તો પછી મહારાજ શું કરે તો કે જેવું વડતાલના મંદિરની પ્રતિષ્ઠા થાય તરત મહારાજ કહી દે, બ્રહ્માનંદ સ્વામી અમારા કીર્તનો કરવામાં તમારી જરૂર છે, તમે અમારી સાથે ચાલો. અને તરત જ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ એક જ ઝાટકે, એમ નહીં કે આટલા બધા દિવસમાં અમારે હિસાબ સોંપવાનો છે કે આ કામ સોંપવાનું છે. અને મહારાજ આ બાજુ રાજાભાઈને સાધુ દીક્ષા આપે. પર્વતભાઈને કહે છે કે હવે તમારો દીકરો મોટો થઈ ગયો, હવે અમારા ભક્તને છૂટા કરો. પછી રાજાભાઈ મહારાજ પાસે આવે, મહારાજ એમને દીક્ષા આપે. એમનું અક્ષરાનંદ સ્વામી નામ પાડવામાં આવે છે અને એમને તરત જ વડતાલ મંદિરના મહંત બનાવવામાં આવે.
હવે નથી એમણે શાસ્ત્ર ભણેલા, નથી સમાગમ કરેલો, નહીં સત્સંગના 5-10 સાધુના નામ આવડતા હોય, નહીં એવું વ્યવહારિક સૂઝ હોય, પણ મહારાજના વચને એમને સિદ્ધુ મહંત પદ મળે છે. જેને આખી જિંદગી ખેતર જ ખેડ્યું એ તોય એને સિદ્ધા મહંત અને વડતાલ મંદિરના. જો આ જે બોલીશ ને તો શાસ્ત્રના પ્રૂફે, મને બોલવાનો અધિકાર નથી, પણ આ જે વાત સત્સંગમાં કહેવાય છે એને ખાલી રજૂ કરું આપણા સમજવા માટે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યારે સદગુરુ કહેવાય. મહારાજે જ્યારે શરૂમાં 4 મોટા સદગુરુને નિમેલા, એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામીને પણ નિમેલા. એ 4માં કે આવે તો બધા ઉભા થવું એવું. અને એમનો આમ ભારે સારો પડતો અને એમને સાચવવાય સારા પડતા. એટલે ઘણા સંતોને એવું થતું કે મહારાજ આમને કેમ આટલા બધા સાચવતા હશે. તો એ એમની ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એ વાત આવે કે હું 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો આજે થયો. ઘણા વર્ષ સુધી પછી એક સ્વામી પાસે રહેતા હોય, એ દરરોજ ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળવા જતા હોય, અને પછી આ બધી વાત તો હજી જે આપણો આ પ્રસંગ પતે પછીની છે. પછી પૂછે કે તમે રોજ ક્યાં જાઓ? તો કે ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળવા. એકવાર તમે આવો. પછી એક વખત પરમ ચૈતન્યાનંદ સ્વામી જાય છે, એમની પાસે કેટલી બધી તો પ્રસાદીની ચરણારવિંદની જોડ ને બધું હોય છે. પછી એમને એવો રંગ લાગી ગયો ગોપાળાનંદ સ્વામીની વાતનો. પછી એમણે એમનું જે ગુરુની ઓલી આસન પડતું એ બધું મૂકી દીધું. એમને જુદી રૂમ હતી રહેવા માટે, એ મૂકી દીધી. બધું માન સન્માન મૂકી દીધું. અને પછી એટલે એમણે કીધું કે હવે સાધુ હું થયો. પછી ગોપાળાનંદ સ્વામી પાસે જ્ઞાન શીખે છે. તો એવું કહેવાય છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી માની હતા. જો મોટા વિશે સંકલ્પ કરવાનો મને તો કોઈ અધિકાર નથી. આ બધી લીલા નર નાટકો આપણે સમજવા માટે આ વાતને કરીએ, અને આ સમજાવવા માટે આ ચરિત્ર જરૂરી છે. તો પરમ ચૈતન્યાનંદ સ્વામીને ત્યારે ખરાબ લાગે કે લે મહંત આને હાવ બનાવી દીધા. અને ગણતરી તેવી જોઈએ ને કે મોટા મોટા સદગુરુઓ જેને કીધા હોય એને કોઈને મળશે, ત્યારે એમને દુઃખ લાગે છે. અને પછી એ નીકળી જાય છે સત્સંગમાં. ત્યારે એમની સાથે એમના શિષ્ય 60 નીકળે છે. પણ પરમ ચૈતન્યાનંદ સ્વામીને ખબર હોય છે કે મને મારું માન લઈ જાય છે. એટલે એમના 60 સાધુઓને એમ કીધું કે મને તો મારું માન લઈ જાય છે, તમે શા માટે આવો છો? 60 સાધુને પાછા મોકલી દેશે. પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા જ્યાં જ્યાં જાય, એકડમલ કે છે ને મધ્યના 9ના રહસ્યાર્થમાં થોડોક આનો સંદર્ભ છે. એકડમલ થઈને ચાલી નીકળ્યા. પણ એની પાછળ પણ મહારાજની લીલા હોય. એટલે આપણે દરેક ચરિત્રની લીલા સમજતા શીખીએ. તો આમાં જે કીધું ને ઉપર એ કીધું અવગુણ અને વચનામૃતના એન્ડમાં પાછી એ જ વાત આવી કે ભગવાનના ભક્તની ક્રિયા જોઈને આપણને દોષ આવે છે, અવગુણ આવે. તો પરમ ચૈતન્યાનંદ સ્વામી જ્યાં જ્યાં જાય ત્યાં બધાને સત્સંગ કરાવતા કરાવતા આગળ જાય. આગળ જતા જતા પછી ધીમે ધીમે કરતા ધરમપુર પહોંચ્યા. ત્યાં એમને આજે કુશળ કુંવરબાઈ બધાને ઉતારા આપેલા હોય, રહેતા હોય ત્યાં એ રહ્યા હોય. કુશળ કુંવરબાઈ દરરોજ રાત્રે પછી બધા સાધુ સંતોને પગે લાગવા આવતા. રાજમાતા હતા છતાંય તો એમણે જ્યાં પગે લાગવા જાય ને ત્યાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પગ ખેંચી લેશે અને કે નહીં, અમારે બોલું છું હું એક આજ્ઞા લોપું છું, પણ અડાય તો નહીં જ. પછી એમને પરમ ચૈતન્યાનંદ સ્વામી અડવા નથી દેતા. એટલે કુશળ કુંવરબાઈને જરાક એકદમ ગુણ આવે કે આજ સુધી આવા સાધુ નહોતા જોયા. પછી ધીમે ધીમે એમની પાસે વાતો સાંભળવા આવે. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ મહારાજનો એટલો બધો મહિમા કીધો કે કુશળ કુંવરબાઈ એકદમ લીન થઈ જાય. મહારાજ વિશે એટલો બધો ભાવ થઈ જાય. પછી એમ કેવડાવે છે કે તમારા ભગવાન એટલે કે આપણા સ્વામિનારાયણ ભગવાનને અહીંયા તેડાવો. પછી આ બાજુ મહારાજ મુક્તાનંદ સ્વામીને પ્રેરણા કરે છે કે હવે ત્યાં સમાગમ થઈ ગયો છે તો આપણા સ્વામીને પાછા લાવવા. તો મુક્તાનંદ સ્વામી 4 જે સદગુરુ કરેલા એમાં એક મુક્તાનંદ સ્વામી હતા. અને મુક્તાનંદ સ્વામી આમ એમના ગુરુમાં કહેવાય, એમના મંડળમાં આવતા પરમ ચૈતન્યાનંદ સ્વામી. એટલે પછી મુક્તાનંદ સ્વામી એક વખત ત્યાં જાય છે ત્યારે આ સ્વામી હાથી ઉપર સવારી લઈને ફરતા હોય છે. અને એકદમ જોવે છે તો કહે છે મહાવતને નીચે ઉભો રાખો. અને પોતે ઉતરી જાય છે કે મારા ગુરુ આવે. લગભગ બધાને આ વાત તો ખબર છે. પછી તો આપણને બધાને ખબર જ છે પરમ ચૈતન્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી લેવા આવે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીને લઈને પાછા વળે છે. અને આ બાજુ મહારાજ ધરમપુર પધારે છે.
અને કુશળ કુંવરબાઈ ને મહારાજે સાળંગપુરના બીજા વચનામૃતમાં નામ સહિત કીધું કે મૂર્તિ એવી ધારી, એવા દર્શન કર્યા કે એક નજરે જોતા જાય ને અંતરમાં ઉતારતા જાય, અને એમણે મૂર્તિ સિદ્ધ કરી લીધી અને પછી એમનો દેહ પડી ગયો. તો એવા કુશળ કુંવરબાઈ રાજમાતા હતા. તો જનક રાજા કરતા પણ વિશેષ, આમ જોઈએ તો અતિ વિશેષ કહેવાય. અને એમણે કર્મમાં ડૂબેલા હોવા છતાં અકર્મ કહેવાય, અને નિષ્કર્મે અકર્મ કર્યું કહેવાય. તો આપણે એમ જો બાનું કાઢતા હોઈએ કે મૂર્તિ ધારવા મને આ બંધન નડ્યા, તો એ મારા જેવાની આળસ છે અને બાનું છે. બાકી આ બધા મોટા મુક્તોના જીવન ઉપરથી આપણને ખબર પડે જ છે કે પર્વતભાઈ સાતી હાંકતા હતા. સાતી હાંકતા હાંકતા કેવી માનસી કરી હશે કે ઓલા એમના માણસ એમને હલાવે તો દહીંનો વાટકો નીચે પડે. તો પર્વતભાઈ કે મેં ક્યારેય મૂર્તિ સિવાય કાંઈ જોયું નથી, તો દેખાતા તો ખેતી કરતા. તો કર્મમાં હોવા છતાં અકર્મ હતા. એવું આપણે ગૃહસ્થમાં રહી કર્મ કરવા છતાં અકર્મ રહીને કર્મ કરવાનું છે. મંદિર સંબંધી કરીએ, સત્સંગ સંબંધી કરીએ કે ગૃહસ્થાશ્રમ સંબંધી કાર્ય કરીએ તો બંધન રૂપ ન થાય એવી રીતે આપણે કર્મ કરવા છતાં અકર્મ રહીએ એવી રીતે કરવાની દરેક વખતે જાગૃતિ રાખવાની કે આમાં આપણે ક્યાં કેટલા બંધાણા, એવી જાગૃતિ સાથે આગળ વધવાનું. વચનામૃત દેખાય છે આપણને નાનું અને બહુ લક્ષમાં નથી આવતું. હવે આના સંદર્ભમાં આપણે અમદાવાદના 5મું વાંચ્યું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આપણે બધાને ધર્મમાં શું વ્યાખ્યા થાય કોઈને પૂછીએ તો કે નાવું ધોવું, પવિત્રપણે રહું, વર્તમાન પાડવાનું, હું તો આ વસ્તુ ન ખાઉં, આને ન અડું, શું પોય પથારીએ. એટલે જે એવા સાધન કરીએ સીધે સંબંધી તો આપણે એને ધર્મ માનીએ. પણ મહારાજે અર્થ શું કરેલો છે લક્ષમાં જ આપણે હોતો નથી કે આ પોતાનું દ્રવ્ય સત્સંગમાં જ વાપરવું તે ધર્મ. ધર્મની વ્યાખ્યા કેવી કરી? સત્સંગમાં ધન વાપરવું તે ધર્મ. આ તો આપણને કોઈ દિવસ ક્યારેય કલ્પના જ આવે નહીં. તો હવે આ સંબંધી એક પ્રશ્ન આવેલો છે. સભામાં આપણે એવી વાત કરેલી કે બહેનોનું મંદિર રિનોવેશન કરવાના છે. તો ફક્ત જાણ કરેલી છે, કોઈ પાસેથી પૈસા ઉઘરાવાનો કોઈ ઈરાદો નથી. અને મહારાજ બાપા અને મામા માસીની દયાથી એવી આવશ્યકતા પણ નથી. જાણ કરવાનું કારણ એટલું જ કે મંદિરનો અતિ મહિમા હોય એટલે મંદિરમાં કોઈની પણ નાની મોટી સેવા પહોંચે અને પાછળથી એમ થાય કે અમને જાણ કરી હોત તો. એટલે સ્વાભાવિક છે બહેનો પછી જેની ઈચ્છા થાય ઘરમાં વાત કરે, તો કોઈ પતિને વાત કરે, કોઈ પુત્રને વાત કરે, એટલે લગભગ બધેથી તો ના આવે. એટલે આજના આધુનિક યુગના દીકરાઓ હોટલ, થિયેટર, ફરવામાં 10 લાખ 20 લાખ એટલું પેકેજ વાપરી નાખે. એક પાસે લાખના મોબાઈલ હોય. પણ જ્યાં બહેનો આમ કે ને એટલે મોટા ભાગના યુવા વર્ગથી એવો જવાબ આવે છે કે અમે આમાં માનતા નથી, પૈસા દેવા જ હોય તો ગરીબોને આપો ને. એટલે આ એક પ્રશ્ન સત્સંગમાં બહુ જ હોય કે શા માટે આટલા બધા મંદિરો બાંધો છો? આમ બાહ્ય સમાજમાં પણ લોકો ટીકા કરનારા કહેતા જ હોય છે કે મંદિરોની શું જરૂર છે, હોસ્પિટલો બાંધો, સદાવ્રત ખોલો, શિક્ષણનું કરો. તો આ પ્રશ્ન ઘણા તરફથી આવે છે કે ઘરમાં બધા એવું કહે છે કે ગરીબોને આપોને, મંદિરોમાં નાખવાની શું જરૂર છે? ડિટેલમાં તો આ પ્રશ્ન અત્યારે આપણે નહીં લઈએ કારણ કે વચનામૃતમાં ડિટેલ થોડી વધી ગઈ હતી. પણ પહેલી વાત કે ગરીબ છે ક્યારે? ગરીબ કહેવાય કોને? મહારાજે ધર્મની વ્યાખ્યા કરી કે સત્સંગમાં જ વાપરવા. તો ગરીબ કહેવાય કોને? આજના યુગમાં કોઈ ખાવાનો મળે એવો રેર કેસમાં હશે અને મોબાઈલ હોય, બાઈક હોય, એને એનું મુબારક. પણ માનો કે આપણે આપીએ તો એક આપણા બધાની નજર સમક્ષનો પરોક્ષનો દાખલો સુદામા, કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર. તેમ છતાંય સુદામા આજીવન ગરીબ રહ્યા હતા. તો પૂછશું તો બધાને લગભગને ખબર હશે કે એમને એમનું કર્મ નડતું હતું. શું કર્મ? તો કે બે જયારે ગુરુકુળમાં અભ્યાસ અર્થે ગયેલા અને ત્યારે કૃષ્ણ ભગવાનના ભાગના દાળિયા સુદામા ખાઈ જાય છે અને એના કર્મના પરિપાક રૂપે એમને ગરીબીનું ફળ ભોગવવું પડે છે. ત્યાર પછી લક્ષ્મીજીને ઘણી વખત ચિંતા થાય કે અરે આટલી બધી ગરીબી, એના છોકરાઓને ખાવા નથી મળતું, પહેરવા વસ્ત્ર નથી મળતું,
તમે તો ત્રિલોકીના નાથ, વિશ્વંભર, અને તમે એક આને આટલું ન આપી શકો. ત્યારે કૃષ્ણ ભગવાન ઘણી વાર સમજાવે છે કે એને આપવામાં તો પણ એના પ્રારબ્ધ નથી, એટલે એને નહીં મેળ પડે. લક્ષ્મીજી બહુ જીદ કરે ત્યાર કે સારું તો તમે આપો. તો કે જો હું આપું, તમારે કઈ વચ્ચે વિઘ્ન નહીં કરવાનું. તો કે હા. પછી લક્ષ્મીજી એક ગૃહસ્થના ઘરે એક સ્ત્રી રૂપે એને સરસ થાળ ભેટ આપે, એટલે કે માંગવા આવે ત્યારે આખી થાળી સરસ ખીર ને એવું બધું બનાવીને આપે. અને લક્ષ્મીજી આનંદમાં જોઈ આપ્યું કે નહીં, મદદ મારે કરવી હતી તો થઈ કે નહીં. તો એ લઈને સુદામા ઘર તરફ જતા હોય, રસ્તામાં એક આખલો એટલે કે બળદ કે એવું બધે જુદું જુદું શાસ્ત્રમાં વાત હોય, એ આવે એમની સાથે ભટકાય, દોડા દોડી થાય લોકોમાં. એમાં બીજા લોકો ભટકાય ને હાથમાંથી એમને બધું ખાવાનું ઢોળાઈ જાય છે અને એમના નસીબમાં રહેતું નથી. તો ગરીબ જે ગરીબ છે એના પ્રારબ્ધે ગરીબ છે, પહેલી વાત. હવે આનું એક બીજું જીવન દ્રષ્ટાંત તો સેવક રામ. પ્રથમનું 10મું વચનામૃત, બાપાશ્રીની વાત. બેમાં આપણને અને જગતમાં લગભગ બધાને ખબર છે કે સેવક રામ બીજા જન્મી ખોડાભાઈ થઈને સત્સંગમાં જન્મ લીધો, અને એમને અન્ન અને દાંતને વેર હોય છે, ખાવા પૂરું મળતું નથી. પછી તો ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતો એમના ઘેર પધારે છે, ત્યારે એમ કહે છે કે તમે ચપટી દાળિયા મંગાવો. પછી બધા એક એક દાણો લઈ અને એવો સંકલ્પ કરે છે કે તમારો વ્યવહાર હવે ખાઈ પીવે એવો થશે. પણ મુખ્ય સમજવાનું એ છે કે ગરીબ એના પ્રારબ્ધે ગરીબ છે, એને એવું કોઈ કર્મ કરેલું છે. એટલે આપણે આમ મદદ કરશું તો એને બીમારી આવશે કે એની વન, એ રીતે એના નસીબમાં નથી તો નથી જ રહેવાનું. ભલે બધે માની લઈએ ચલો એને તોય ઘણા ગરીબ એમ આગળ આવે છે ભણવાથી, આપણે મદદ કરવાથી. તો સારી વાત એ છે કે નરેન્દ્ર મોદી ગરીબ હતા અને આજ દેશના નેતા બન્યા, પણ વર્લ્ડના નેતા બન્યા, સારી વાત છે. પણ હવે વાત રહી આપણી કે આપણે ગરીબને આપવું કે મંદિરમાં આપવું. તો માનો કે આપણી પાસે લાખ, 2 લાખ, કરોડ, 2 કરોડ રૂપિયા છે, તો જે વ્યક્તિના હાથમાં હોય, તો એ ધારો કે ઘરના એડા આપણા પુરુષ પાસે છે, તો એ નક્કી કરશે કે આનાથી બંગલો લેવો, દાગીના લેવું, એફડીમાં મૂકવું, બેંકમાં મૂકવું, પ્રાઇવેટમાં કોઈના ઘરે પૈસા મૂકવું, ધંધામાં રોકવું, ક્યાં ઇન્વેસ્ટ કરવું તો મને એનું વધારે વળતર મળે પ્લસ સલામતી જોવે, બધા જ પોઈન્ટથી જોવે. તો ઘણી વાર ઘરમાં લેડીઝ નહીં પૂછતા હોય કે આપણે આ પૈસા ક્યાં રોકવા, છોકરાઓની સલાહ લે કે કોઈ મિત્રની સલાહ લે. તો એ બને એટલું શક્ય એટલું સારામાં ઇન્વેસ્ટ કરશે. તો કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કરશે, કોઈ શેરમાં કરશે, કોઈ બેંકમાં કરશે, કોઈ એફડી કરશે. તો કેમ બધા જુદું જુદું વિચારે છે? હવે ગમે ત્યાં આંખ બંધ કરીને મૂકી દો ને, નહીં. કેમ? જ્યાંથી આપણને વધારે સલામતી અને વધારે વળતર પ્લસ અડધી રાતે મારે જોઈએ છે મને કામ આવી જાય એવી જગ્યાએ હું પૈસા ઇન્વેસ્ટ કરવાનું વિચારીશ. ઘણી જગ્યાએ મને વધારે, ધારો કે કોઈને અંગતમાં પૈસા બહાર આપીએ ને 2% પણ આપે છે, તો પણ ઘણા એવા હશે જ કે ના, એવું આપણે જોખમ લેવું નથી. તો ત્યાં કેમ આપણે વિચાર કર્યો? તો કે બધા જ પોઈન્ટ જોયા. એમ ગરીબને આપવાથી એનું ફળ આટલું, પછી સદાવ્રત બાંધવાથી આટલું, આ કરવાથી આટલું. જેમ કે આપણે જેતલપુરના પહેલા વચનામૃતમાં જોયું કે શુભ કર્મ કરતા કરતા સામ્ય અવસ્થા સુધી જવાય છે. તો એનાથી આગળ સુસુપ્તિ તો બહુ છે. તો કે શુભ કર્મ કરતા કરતા શું મળે? તો વધુમાં વધુ આપણને દેવલોકની પ્રાપ્તિ થાય. તો ગરીબને આપશું તો એના ફળ સ્વરૂપે આપણને દેવલોક મળશે, એથી આગળ કઈ મળશે નહીં. એટલે એનું જે રિફંડ છે ને એમાં બહુ ફેર છે. તો એમ થાય કે મંદિરો કેમ બાંધવાના? તો જે વ્યક્તિ આ પ્રશ્ન પૂછે એને પૂછવું, અને એના જીવનમાં કા પૂછવું નહીં, જ્યારે એને સમય આવે ત્યારે કેવું. એને ધંધામાં તકલીફ હશે ને, જેમ કે મમ્મી તમારે ભગવાનને પ્રાર્થના કરજો ને, કાં તો એવો કંઈક પ્રસંગ હશે ત્યારે ભગવાનને પગે લાગીને જશે. ધંધાનું કામ કરવું હશે તો બધાય પોતાની જે બુક કે ભલે કમ્પ્યુટર જ્યાં હિસાબ લખતા હશે ત્યાં જે ભગવાનને માનતા હશે ને એનું નામ લખતા હશે. કોઈ કઈ ગરીબની યોજનાનું નામ લખ્યું ત્યારે કેમ ભગવાન યાદ આવે છે? તો તમે જીવનમાં દરેકને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અંદર સંસ્કાર તો પડેલા જ છે કે ભગવાન જેવી કોઈ ચીજ છે. તો ગમે એવો નાસ્તિક હોય છે ને, એની જયારે દુઃખ આવે છે ત્યારે તો એ ભગવાનને જ યાદ કરે છે.
બીજા કોને યાદ કરવા જાય? શુભ પ્રસંગે તો એ ગણપતિ જ બેહાડશે, કોઈ ગરીબ યોજનાને નહીં બેસાડે કે આ યોજના સારી ચલાવે છે, મધર ટેરેસાને બેસાડું. ત્યારે જીવનમાં યાદ આવશે તો મીરાબાઈ યાદ આવશે, ભણવામાં પાઠ આવશે તો મીરાબાઈ ના આવશે. પ્રેરણા લેશું તો જેની પ્રેરણા લઈએ છીએ જીવનમાં, જેને સાત્વિક કાર્ય કર્યું, ભજન કર્યું હશે ને એની વિશેષ પ્રેરણા લેવાતી હશે. નો ડાઉટ એ કાર્ય છે, પણ એ સમાજ સુધારણાનું છે, મોક્ષ તો નહીં જ મળે. આત્યંતિક મોક્ષ માટે તો ધર્મ સંબંધી કાર્ય આપણા જ સત્સંગમાં પૈસા વાપરવાથી જ મળે. હવે આજકાલ કેવું થઈ ગયું કે આપણી એ ટૂંકી દ્રષ્ટિ ને એટલે એક ગાડરીયો પ્રવાહ ચાલે કે જોવો તો ખરા ઓલી સંસ્થા કેટલા ગરીબ વિદ્યાર્થીઓને ભણાવે છે ને કેટલી વ્યવસ્થા કરી દે ને, તે સમાજ સુધારણા કરવા આવ્યા હતા કે લોકોના મોક્ષ કરવા આવ્યા હતા? એ આપણી બુદ્ધિ નથી પહોંચતી, આપણે એને માપી નથી શકતા કે એ મૂર્તિ સુધી લઈ જશે. એ પોતે અટવાઈ ગયા અને આપણે અટવાઈ ગયા. ભરતજીને મૃગલું બંધન કર્યું તો આપણને નહીં કરે, અને તો એ તો આપણે સમાજમાં રાજનેતા રહીને કે સમાજ સુધારક એક ગૃહસ્થમાં રહીને સમાજ સેવા કરી જ શકીએ. તો એ વાત થઈ સમાજ સેવાની, મૂર્તિ સુધી પહોંચવાની નહીં. મૂર્તિ સુધી પહોંચવા માટે તો જેટલી બને એટલી પ્રવૃત્તિનો સંકેલો કરવાનો, પ્રવૃત્તિનો વિસ્તાર નથી કરવાનો. પણ એ જ પ્રવૃત્તિ મહારાજ કે મુક્તોએ કોઈને સ્પેશિયલ કીધી હોય અને જો શુદ્ધ રીતે કરાતી હોય કુશળ કુંવરબાઈની જેમ તો થાય. પણ હવે એ તો અંદર મારે માયલા ગુણ મહાદેવજી જાણે, એમ મારે ઉતરીને જોવું પડે ને કે હું આ કરું છું એ મને બંધન રૂપ છે કે નહીં. કોઈ મોટા એ મને પેલા આશીર્વાદ આપેલા છે કે આ કરવાથી તારે બંધન રૂપ નહીં થાય, ત્યારે એ કાર્ય કરાય. તો 10 વખત વિચાર કરવો પડે, સૂક્ષ્મમાં જઈને નિરીક્ષણ કરવું પડે કે આ કાર્યમાં મને માન કેટલું આવ્યું. આપણું નામ સાથે તો આપણે એટલું બધું એટેચમેન્ટ હોય છે ને કે ક્યાંક ઊંઘમાં કોક આપણું નામ ક્યાંય બોલે ને તો આપણને તરત જ ઝબકારો થઈ જશે. એટલે એની એટલી બધી સૂક્ષ્મ ઈચ્છાઓ હોય ને, એકદમ સૂક્ષ્મમાં જઈને આપણે એનો તપાસ કરવો પડે કે આ કાર્ય મને સહેજ પણ લેશ માત્ર બંધનકારી તો નથી ને. એટલે એક આપણે પ્રસંગમાળાનો પ્રસંગ 6 લઈ લઈએ. પ્રસંગમાળા ભાગ 1 વાર્તા 6. આ લોકમાં ગમે તેવી મહાન સિદ્ધિ હાંસલ કરી હોય, ગમે તેટલા માન મોટો પ્રાપ્ત કર્યા હોય, પોતાનો કોઈ ગુણ પછી ભલે તે ભગવાનના નામે લીધે વૃદ્ધિ પામ્યો હોય, આવું હોવા છતાં અંતર શત્રુઓ ટળતા નથી. એ તો એવા ને એવા જ કષ્ટદાયી બની રહે છે. એવા સમયે અનાદિમુક્તના આશીર્વાદ અને તેમની પ્રાર્થનાથી જ સાચો રસ્તો હાથ આવે છે અને અંતર શત્રુઓ દૂર થાય છે. એક સાધક હતા, તેઓ આધ્યાત્મિક પ્રવચન બહુ સારા કરે. તેમની વાણીનો એવો પ્રભાવ કે તેઓ જ્યારે પ્રવચન શરૂ કરે પછી તેમનું પ્રવચન છોડી કોઈ જઈ શકે નહીં. તેમની વાણી બધાને જકડી રાખતી. જન સમુદાય તેમના પ્રવચનથી ખૂબ પ્રભાવિત થતો. પ્રવચન કરવાની તેમની આગવી શૈલીથી સમાજમાં ખૂબ ખ્યાતનામ હતા. તેમને કીર્તિ પ્રસિદ્ધિ પણ સારી એવી મળી હતી. એ માન મોટપથી પોતે પણ વાકેફ હતા કે હું આવા સારા પ્રવચનો કરું છું, તેના લીધે જ મને આટલું માન મળે છે. એક વખત તેઓ મામાના દર્શને આવ્યા. એ વખતે મામાની રૂમમાં એક સેવક જ હાજર હોવાથી તેમણે મામાને પ્રાર્થનાના સ્વરૂપમાં પોતાની મૂંઝવણ રજૂ કરી. કહે, ભાઈ, હું પ્રવચનો સારા કરું છું. મારું પ્રવચન સાંભળવા બેઠા પછી ત્યાંથી કોઈ ખસી શકે નહીં. એવું પ્રવચન કરવામાં મને સિદ્ધિ હાંસલ છે, છતાં કામાદિક અંતર શત્રુઓ મને પીડે છે. એ દોષ દૂર થાય તેવા મને આપ આશીર્વાદ આપો. વર્ષના મોટા ભાગના દિવસો પ્રવચનો આપવામાં જ પસાર થાય છે, એટલે એ બધો સમય ભગવાનનું નામ જ લઉં છું, છતાં આમ કેમ થતું હશે? સાધક જીવનમાં આવો દોષ રહે તે યોગ્ય ન કહેવાય. આપ આશીર્વાદ આપો તો એ દોષો પીડતા બંધ થાય. સાધકની વાત સાંભળ્યા પછી મામાએ કહ્યું, તમે પ્રવચનો ખરેખર બહુ જ સારા કરો છો. તે વાત સાચી છે, પરંતુ એ પ્રવચનો ફક્ત પ્રભુ પ્રસન્નતા માટે નથી થતા. કીર્તિ પ્રસિદ્ધિનો રાગ એમાં સમાયેલો હોય છે, એટલે પ્રવચનો દ્વારા ભગવાનનું જ નામ લેવાય છે. એવી જે વાત કરો છો તે પ્રવચનો આપતી વખતે લોકો કેમ વધુ આકર્ષાય, તેમના પર કેમ વધુ પ્રભાવ પડે, એવા પ્રકારની વાતો તમારા મનમાં રમ્યા કરતી હોય છે, નહીં કે પ્રભુ પ્રસન્નતા. જ્યાં સુધી કીર્તિ પ્રસિદ્ધિ સત્તા અધિકાર વગેરેના રાગ મનમાં રહેલા છે, તે મળતા મન આનંદિત થાય છે
એવું રહ્યા કરે ત્યાં સુધી કામાદિક દોષો પીડવાના જ છે. એકાગ્ર ચિત્તે ભગવાનનું નામ સ્મરણ તેમની સ્મૃતિ જ આવા દોષો બાળી શકે. તમારો બધો સમય પ્રવચનો કરવામાં અને લોકોને આકર્ષવામાં જતો રહે છે. પ્રભુ ભજન, ધ્યાન, માનસી પૂજા, તેમનું મનન ચિંતન એવા પ્રભુ પ્રસન્નતાના એકેય સાધનો થતા નથી. પછી દોષો કઈ રીતે બળે? દોષો બાળવા માટેનો પુરુષાર્થ કરો ત્યારે દોષો બળે ને. પ્રવચનો કરવાની સિદ્ધિ હાંસલ થવાથી દોષો ન બળે. પ્રભુ પ્રસન્નતાના સાધન થવા જોઈએ ત્યારે ભગવાન રાજી થાય અને તેમની નજીક પહોંચાય. તે સાધક મામાના પગમાં પડી ગયા, ગદગદ કંઠે મામાને પ્રાર્થના કરી. મામાએ રાજી થઈ તેમને આશીર્વાદ આપ્યા અને પ્રભુ પ્રસન્નતાનો સાચો રાહ દર્શાવ્યો અને અંતર શત્રુઓ દૂર કરવા માટેના કેટલાક સૂચનો પણ કર્યા. સાધક મામાનો આભાર વ્યક્ત કરી ત્યાંથી વિદાય થયા. મનુષ્ય જીવનમાં જીવ સંસારમાં રહી જીવન વ્યતીત કરતો હોય કે પછી સાધક જીવન વિતાવતો હોય, પણ જો પ્રભુ પ્રસન્નતાના સાધનો યોગ્ય રીતે ન થાય, સાચી દિશામાં ન થાય તો કોઈ પ્રાપ્તિ થતી નથી ને કાંઈ હાંસલ થતું નથી. ઠેરના ઠેર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આખો દિવસ કથા કરવી કે પુસ્તકો વાંચવા કે કીર્તનો ગાવા કે વ્રત ઉપવાસો કરવા એ બધું પ્રભુ પ્રસન્નતાના અર્થે થાય તો જ તેની યોગ્ય ફળશ્રુતિ પ્રાપ્ત થાય. બાકી લોકોની વાહવા માટે કરાતું ભજન કે કથા પ્રવચનો કે વ્રત ઉપવાસ વગેરે કાંઈ પણ તે લોકોની પ્રશંસા મળતા તેની ફળશ્રુતિ મળી ગઈ. ભજન, કીર્તન, વ્રત ઉપવાસ બધું પૂરું, પાછું નવેસરથી શરૂ કરવું પડે અને પછી વિચારે કે કેટલાક વ્રતો કરું છું, ભગવાન ભજું છું, પણ કેમ કોઈ પ્રાપ્તિ નથી થતી, કેમ કોઈ અનુભૂતિ નથી થતી. પણ લોકોની પ્રશંસાની ઈચ્છાથી કરેલી ભક્તિથી લોકોની વાહવાની અનુભૂતિ તો થઈ ગઈ. જેવા આશયથી કાર્ય થાય તેવી પ્રાપ્તિ થાય. મામા હંમેશા દરેકને શીખવતા કે કોઈ પણ કાર્ય કરો તે પહેલા મનમાં પ્રશ્ન પૂછો કે આ કાર્ય મહારાજને ગમશે? જો જવાબ હા આવે તો તે કાર્ય કરવું અને ના આવે તો ન કરવું. દરેક કાર્ય ભગવાનનું સોંપેલું છે અને તેમની પ્રસન્નતા અર્થે કરવાનું છે તેમ માની કરવાથી કાર્યમાં ચોકસાઈ આવે અને કાર્ય જ ભક્તિ બની જાય. કાર્ય જ ભક્તિ બને એટલે ધીરે ધીરે જીવનમાં મૂડી ભેગી થતી જાય અને પ્રભુ પ્રસન્નતાના સાધનો એ મૂડીમાં વધારો કરતો જાય. એમ થતા અંતઃશત્રુઓ પીડતા બંધ થાય અને ભગવાનની નજીક પહોંચવાની પાત્રતામાં વધારો થતો જાય. જય સ્વામિનારાયણ. આ એક ખ્યાતનામ સંતની વાત છે. જયારે એક વખત આગળ વધી જવાય ને એટલે પછી આવું થાય. પણ આમાં કેવું થાય, પછી આપણે લઈએ જોઈએ એટલે બીજા પ્રત્યે આપણે આવો સંકલ્પ કરીએ ત્યારે આપણે વિચારવું પડે. વચનામૃતમાં છેલ્લી બે લીટી એવી જ હતી, ભગવાનની આજ્ઞા એ કરીને ભગવાનની પ્રસન્નતાના અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ અવગુણ લે તો જે મોટાની અનુવૃત્તિમાં રહીને કરતા હોય અને એનો જયારે અવગુણ લઈએ તો પછી આપણને દોષ લાગે. ત્યારે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે. તો આપણે બધાએ અમૃત સાગર વખતે જોયું જ છે કે આપણી કેપેસિટી શું હતી એને માપવાની, પણ આપણે આપણા પોત પ્રકાશી દીધા. તો એવડી મોટી પરીક્ષા આવી જાય. જો આ જ્ઞાન નથી હોતું ત્યારે આપણાથી આવા મોટા દોષ થઈ જાય છે. હવે મહારાજ જયારે હતા હાજર ત્યારે ગઢડાનું મંદિર બન્યું. જો આ જે વાત કરું છે ને તો વચનામૃત આવ્યું એટલે, બાકી આપણે મંદિરની રિનોવેશનના ફંડ માટેની કોઈ આમાં વાત નથી. ખાલી આ જે વાત હતી એને સમજાવવા માટે છે. આપણો છે ચેપ્ટર કે સકામ ભક્તિ ન કરવી, નિષ્કામ ભક્તિ કરવી. જે સાધન કરવું તે કેવળ પ્રસન્નતા અર્થે કરવું. તો મહારાજ જયારે ગઢડાનું મંદિર બંધાવતા હોય ત્યારે મહારાજ કેટલાયને પ્રેરણા કરે, પણ બધા એમ કે ના મારે રસોઈ લખાવી છે, મારે આવું કરવું છે, મારે આવું કરવું. પછી એક ભક્ત આવે ત્યારે મહારાજ સ્પષ્ટ કહેતા નથી, પણ મહારાજ એમ કે તમારો વ્યવહાર કેવો છે? તો પછી થોડી વાર થઈ એટલે પાછું પૂછ્યું, તમારો વ્યવહાર તો સારો છે ને? 2-3 વાર પૂછ્યું. પછી મહારાજ ત્યાંથી બહાર ગયા એટલે બાજુમાં સુકાનંદ સ્વામી હોય છે. એટલે પછી આ ભક્ત પૂછે છે કે મને આજ મહારાજે 2-3 વખત આવું કેમ કીધું? એટલે એમણે કીધું કડિયાના પગાર ચડી ગયા છે અને પગાર ચૂકવવાના પૈસા નથી, તો કે એના માટે થઈને આવી વાત કરી. તો કે બધા ઘણાને વાત કરે છે પણ કોઈ રસોઈ દેવા તૈયાર છે પણ પૈસા ચૂકવવા તૈયાર નથી. તો આ ભક્ત તરત જ ગામમાં ગયા.
ગામમાં જઈને એમના જે જાણીતા હોય ને એમને કીધું કે અત્યારે મારા પાસે બહુ પૈસા નથી, મારા આટલા રૂપિયાની જરૂર છે, પછી હું મોકલી દઈશ. અને લાવીને મહારાજને આપે છે અને મહારાજને એમ કે છે કે આલો આ પૈસા પગાર ચૂકવજો. તો એ ખરો તક જોઈ કહેવાય. આપણા ઠરાવ પકડીને ચાલીએ ની વાત ખોટી. એવી જ એક વાત આપણા સત્સંગની છે. તો જયારે 60 શતાબ્દી ઉત્સવ ઉજવવાનો હોય છે ત્યારે એક હરિભગત નું ફેમિલી, આમ ઘણા ફેમિલીમાં એવું હોય બધા ભાઈ બહેન ભેગા થઈને એક ભંડોળ કરે. એટલે એ ફેમિલી એ મામાને બધું એમનું ભંડોળ ભેગું કરીને આપેલું કે મામા તમારે જ્યાં ઈચ્છા હોય ત્યાં આમાં વાપરજો, અમારે કઈ નામઠામની જરૂર નથી. ત્યારે મામા એવું પૂછે છે કે 60 શતાબ્દીમાં તો ઘણું ભંડોળ આવેલું છે, ત્યાં તમારે ત્યાં જ વાપરવા છે કે પછી હું બીજે વાપરું, બતાવું ત્યાં વાપરશો? ત્યારે સેવક એવું કહેશે કે ના ના મામા, અમે તમને સોંપી દીધા, તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરજો. પછી મામા એમ કહેશે કે શતાબ્દીમાં તો ઘણું બધું ફંડ આવી ગયું છે ને હજી આવશે. તો કે સરસપુરનું બહેનોનું મંદિર જર્જરિત થઈ ગયું છે, તો એના રિનોવેશન માટે આ ફંડ વાપરો તો સારું. અને ત્યારે એ ફેમિલી કોઈ પણ ઝીઝક વગર તરત જ મંજૂરી આપી દે, હા મામા તમે જેમ વાપરો એમ. તો ક્યારેક આપણને એવા ઠરાવ થાય ત્યારે આ બધા પ્રસંગો જો આપણને યાદ હોય તો યાદ આવે કે શું કરવું ને શું ન કરવું. તક જોવી, તક ઝડપવી, એના માટે શું જોઈએ? તો કે જ્ઞાન જોઈએ. હવે વાત હતી કે મંદિર શા માટે ગરીબને આપવું કે નહીં. તો મંદિર બાંધવાથી એક શું થશે? તો કે સતત જે કોઈ આવશે ને એ બધા લગભગ શુભ વાસના વાળા આવશે. શુભ વાસના એટલે કે ભગવાનના દર્શન કરવા, પ્રદક્ષિણા કરવી, માળા, એવી સારી ઈચ્છાથી આવશે. કઈ રજોગુણ તમોગુણ નું એમનામાં બહુ ધ્યેય નહીં હોય, વધુમાં વધુ સત્વગુણ નો ધ્યેય. એટલે સતત સવારથી સાંજ એમાં એક જ જગ્યાએ એની વાઇબ્રેશન ભેગા થતા જાય. જે આવે એની શુભ ભાવના હોય. કોઈ 2 રૂપિયા દાન આપે, કોઈ 5-25 આપે, કોઈ ગરીબોને જમાડે, એની અંદર સત્વગુણ પ્રવર્તે. તો સતત એક જ જગ્યાએ કાયમ માટે સત્વગુણ થવાથી એ જગ્યાના વાઇબ્રેશન, એ જગ્યાના બધા જ જે તત્વો હોય ને એ બધા દિવ્ય થતા જાય. હવે એનું દ્રષ્ટાંત આપણા જીવનમાં જોઈએ કે કોઈ એક જગ્યાએ સતત એક કાર્ય કરવાથી એ પ્રકારના વાઇબ્રેશન થાય. તો લક્ષ્મણજી જેવા અતિ મહાન પુરુષ, એને પણ જયારે રામ ભગવાને કીધું હોય કે તમે ભલે જાઓ છો લંકામાં, અને વિભીષણે બોલાવેલા હોય છે ને કે મારા ગાદી અભિષેકમાં તમે આવો, રાજ્યાભિષેકમાં ત્યારે જાય તો કે પણ તમે રાવણની ગાદી પર બેસતા નહીં. અને બહુ જ આગ્રહ કરે છે વિભીષણ. એટલે લક્ષ્મણજી ભૂલી જાય. જો ભૂલી જવાની વાત આવે જ નહીં, એને તો રામનું વચન શિર સાટે હોય. પણ આપણા જીવાની પ્રેરણા મળે એના માટે એની ગાદી પર બેસે છે. અને આ વાત તો નિષ્કુળાનંદ સ્વામીએ પણ કીધી અને બાપાશ્રીએ કીધી, એટલે ખોટી હોવાનો તો કોઈ સવાલ નથી. અને તરત બોલવા માંડ્યા, કોના નગારા વાગે છે, બોલાવો સૈન્યને, ચડાઈ કરો. જ્યાં અહીંયાથી ઉતરે ત્યાં આવે. મેં શું કીધું? રામ ભગવાનને મેં આવું કીધું? એવા મહાન ની જો બુદ્ધિ અપવિત્ર થઈ ગઈ. કેમ? તો કે ગાદી પર રાવણ બેસતો, એટલે કે એના શરીરના જે વાઇબ્રેશન હતા, ઓરા એમાં ભળેલા. બરાબર? તો સતત મંદિર એક સાત્વિક જગ્યા થઈ જાય, એમાં સતત સાત્વિક પ્રવૃત્તિ થયા કરે, એટલે એના જે વાઇબ્રેશન હોય ને દિવ્ય થઈ જાય. તો જે માણસ આવે એને શાંતિનો અનુભવ થાય. એમાં આપણે ક્ષત્રિય તો કોઈ પણ વ્યક્તિ આવશે ને એટલું તો એના અંદરથી થશે જ કે અહીંયાની શાંતિ કંઈક જુદી ટાઈપની છે. હવે એવું જ એક દાખલા કુરુક્ષેત્ર મેદાનનું, કે ત્યાં યુદ્ધ થાય છે ને એટલે જ એ લોકોએ ગંગાના તટ ઉપર કરેલું કે અહીંયા જે મરે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો આજથી એટલા બધા વર્ષ થઈ ગયા તો પણ આજે એમ કહેવાય છે કે ત્યાં કોઈ પણ વ્યક્તિ એન્ટર થાય એટલે એના મગજની હાલત બગડી જાય છે. અને એની અંદરથી આવા આમ ખરાબ વિચારો જ, મારવા, કાપવાના, વેર ઝેરના, ક્રોધ, એવા બધા થઈ જાય છે એના માઇન્ડની હાલત. એટલે હજી આજે પણ એ જગ્યા એમને એમ જ કે છે. તો આ બધી અસર જો વર્ષો સુધી રહેતી હોય તો જે મંદિરોમાં મુક્ત પુરુષો હોય, મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે મહારાજ કોઈ પણ ભગવાન હોય, આપણે મહારાજ બોલીએ, મહારાજ કે મુક્તની મૂર્તિની પ્રતિષ્ઠા થાય ત્યારે ત્યાં પ્રતિમાથી સાક્ષાત મહારાજ છે. ભલે પછી રામનું મંદિર હોય, કૃષ્ણનું હોય, તો એમના લેવલ પ્રમાણે ક્યાંય 60 નો બલ્બ હોય તેટલી રોશની હોય, 20 નો બલ્બ હોય તેટલી રોશની હોય.
પણ દિવ્યતા તો હોય ને હોય. કોઈ પણ સાત્વિક વ્યક્તિ હશે ત્યાં દિવ્યતા હશે. આજે હજારો વર્ષ પછી મીરાબાઈના મંદિર બનશે, પણ ગમે એવી મોટી કોઈ હિરોઈન હશે, સિંગર હશે, એની વન હશે, એની સ્મૃતિ કેટલો ટાઈમ રહી? આજથી 5000 વર્ષ, 10,000 વર્ષ પહેલા જે કોઈ સાત્વિક પ્રવૃત્તિ કરીને ગયા ને એની સ્મૃતિ છે. પછી તુલસીદાસ હશે, કાલિદાસ હશે, તો એની આજે પણ યાદ લેવામાં આવશે. પણ બીજા ઘણા મહાન થયા હશે, રાજાઓ થયા હશે, સમાજ સુધારક, તો એની એટલી બધી યાદી આવતી નથી. એટલે મંદિર બાંધવાની જરૂર તો એટલે જ છે કે જીવ દરેક ચૈતન્યને અંતે તો મોક્ષ મેળવવાનું. ગરીબને મદદ કરવાથી મોક્ષ મળશે નહીં, શુભ કાર્યથી દેવલોક મળશે. જ્યારે એ જ પૈસો મંદિરમાં વાપરવાથી મોક્ષ મળશે. એકદમ કેટલો વાસ્ટ ડિફરન્સ છે એ બે વચ્ચે. જેમાં આપણે વિચારી કે અમે તો જમીન મકાનમાં રોકાણ, રાખતો રાત તેજી આવીને મારા પૈસા 5 ગણા થઈ ગયા, અત્યારે મ્યુચ્યુઅલ ફંડ સારું છે મારું. તો એમ આમાં પણ આપણે ગણતરી કરવી પડે કે આ ગરીબ છે શેનાથી, અને પરિશ્રમ કરે, સ્કોલરશીપ મળે. જ્યારે મામાએ તો આપણને એવું પણ સૂચન કરેલું કે કોઈને બને ત્યાં સુધી બિનજરૂરી મદદ ન કરવી. કેમ? તો કે એને મદદ કરી દેવાથી પરિશ્રમ કરી આપ બળે ઊભા નહીં થાય. અહીંયાનો જ કરોડપતિનો દીકરો ફોરેન જાય છે તો ત્યાં નાનામાં નાનું કામ કરે છે, ત્યાં રસોઈ જાતે કરે છે, બધું જ જાતે કરે છે, અને ત્યાં એ ચલાવે છે. પણ એ જ છોકરો અહીં નાનું કામ કરવા તૈયાર નથી થતો, ત્યાં જઈને કરે છે, ને પછી એમ કહીએ ત્યાં પૈસા વધારશે. તો આપણું લક્ષ્ય છે પૈસો, તો આપણે બધા દુઃખ વેઠીને જઈએ છીએ. એમ ગરીબને આપવાથી કે કોઈ અન્ન ક્ષેત્ર ચલાવવાથી એનું પુણ્ય એટલું જ થશે. દરેકની એક લિમિટ હોય, તો એનાથી વધુમાં વધુ આપણે જઈ શકશું, તો વૈકુંઠ લોક સુધી જઈ શકશું. તો આગળ વચનામૃતની શરૂઆત જ એવી રીતે હતી, ધર્મ અર્થને કામ પર જાણે અને તેને અર્થે જ યજ્ઞ વ્રત આદિ કરે, તે કર્મનું ફળ દેવલોક, બ્રહ્મલોક કે મર્ત્યલોક, કાં તો એ મૃત્યુલોકમાં આવીને મોટા રાજા થઈએ, સંપત્તિવાન થઈ, એવા થઈ. પણ અંતે શું? અંતે તો એક વખત દેહ મૂકીને પાછું જવાનું, વળી નવું કરવાનું. તો અત્યારે જે આપણે પ્રસંગ માળામાં પ્રસંગ વાંચ્યો ને, એમાં પણ મામાએ છેલ્લે એ જ કીધું કે પ્રસન્નતાના સાધન જે કરો, કેવળ મહારાજની પ્રસન્નતા માટે. મામાએ જે છેલ્લો પેરેગ્રાફ કીધો ને આપણે લઈએ અત્યારે એના ડિટેલમાં. તો અહીંયા આપણને મહારાજ એમ કહે છે કે બ્રહ્મલોક, મૃત્યુલોક એમાં આવે, ત્યાંથી પડે અને ત્યાંથી પાછો ક્યાં જાય? તો કે નરક 84. પાછો જીવ ક્યાં? લખ 84માં. જઈને ક્યાં ગયો? તો કે એનું શુભ કર્મ પૂરું થઈ ગયું, એટલે પાછું એને તો જ્યાં હતા ને ત્યાં ને ત્યાં. તો જે 6 નંબરનું આપણે વાંચેલું ને એમાં મામા આપણને શું સમજાવે? મનુષ્ય જીવનમાં જીવ સંસારમાં રહી જીવન વ્યતીત કરતો હોય, કે સાધક જીવન એટલે કે સંસારનું કાર્ય કરતા હોય, કે મોક્ષ સંબંધી સાધન કરતા હોય, પણ જો પ્રભુ પ્રસન્નતાના સાધનો યોગ્ય રીતે ન થાય, સાધન તો કરે જ છે પણ યોગ્ય રીતે નથી, સાચી દિશામાં ન થાય, તો કાંઈ પ્રાપ્તિ થતી નથી. એટલે મામાએ આપણને એક વસ્તુ બહુ સરસ રીતે રૂલ્સ કરી દીધો કે કંઈ પણ દાન આપવામાં આવે તો ગુપ્ત દાન કરવાનું. જ્યારે જાહેરમાં એ દાન આવે એટલે તરત જ કીર્તિદાન થઈ ગયું, ફળ અહીંયા ને અહીંયા પૂરું. અને આપણે તો હતા ત્યાં ત્યાં. એટલે જો મોટા દાન જાહેર થાય, નાના દાન જાહેર થતા નથી. નાનાનું સાચી કમાણીનું હોય એને બેલેન્સ બને, મોટાનું અહીં પૂરું થઈ જાય. તો આગળ કીધું કે ઠેરના ઠેર જેવી પરિસ્થિતિ સર્જાય. એટલે એનો મતલબ કે આપણે તો હતા એવા ને એવા કોરા જ રહી ગયા. આખો દિવસ કથા કરવી કે પુસ્તક વાંચવા, કીર્તન ગાવા, વ્રત ઉપવાસ કરવા, દાન એકની વાત નથી. કંઈ પણ સાધન પ્રભુ પ્રસન્નતાનું કરીએ છીએ તો એ બધું જ જો યોગ્ય ફળશ્રુતિ પ્રાપ્ત થાય તો કે કેવી રીતે કરવાનું? કે પ્રભુ પ્રસન્નતા અર્થે થાય તો જ આપણને એનું ફળ મળે. બાકી સહેજ પણ આપણો ઈરાદો બીજો હોય તો આપણને પ્રભુ પ્રસન્નતા કે એનું ફળ મળતું નથી. બાકી લોકોની વાહવા માટે કરાતું ભજન કે કથા પ્રવચન કે વ્રત ઉપવાસ કાંઈ પણ લોકોની પ્રશંસા મળતા તેની ફળશ્રુતિ મળી ગઈ. શું મળ્યું? તો કે લોકોએ આપણને વાહ કરી, એટલે અહીંયા ને અહીંયા આપણું સાધન પૂરું થઈ. ભજન, કીર્તન, વ્રત ઉપવાસ બધું પૂરું, પાછું નવેસરથી શરૂ કરવું પડે. તો જો એક તો સૂક્ષ્મ દ્રષ્ટિમાં જઈએ, જરા કડવી વાત છે, પણ જો મામા મળ્યા ને આપણું પૂરું થઈ ગયું, છેલ્લો જન્મ થઈ ગયો, તો આ બધું કેમ આપણને સમજાવે છે?
પ્રસિદ્ધિના સેજ રાગ આવશે તો પણ તમારું પૂરું થઈ જશે. હવે આપણે પૂરું જ કરી દીધું હોય તો આ બધા વચનની તો કોઈ જરૂર નથી રહેતી. અને પછી વિચારે કે કેટલા વ્રત કરું છું, ભગવાન ભજું છું, પણ કેમ કોઈ પ્રાપ્તિ નથી થતી, કેમ કોઈ અનુભૂતિ નથી થતી. પણ લોકોની પ્રશંસાની ઈચ્છાથી કરેલી વ્યક્તિથી લોકોની વાહની અનુભૂતિ તો થઈ ગઈ. જેના આશયથી કાર્ય થાય તેવી પ્રાપ્તિ થાય. તો કે આપણો આશય એવો હોય કે 4 જણમાં આપણું નામ આવે કે આમ આવે તો એ મળી ગયું. બસ આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? ધારો કે આ તો મૂળાક્ષર જેવી વાત થઈ, બ્રહ્માંડ જોવું તો ખરા. ત્યારે આપણે તો હજી છોકરા જોતા હોય, છોકરાને નોકરી જોતી હોય, સારું ઘર જોતું હોય, સારો વર જોતો હોય, તો એમાં તો શું બચે છે? આ તો ખાલી મનમાં એમ હોય કે હું સરસ કરું છું તોય જો પૂરું થઈ જતું હોય તો ઓલામાં તો દેવાદાર કદાચ થઈ જતા હશે. એટલે આગળ મામા એમ કીધું કે મામા હંમેશા દરેકને શીખવતા કે કાંઈ પણ કાર્ય કરો તે પહેલા મનમાં પ્રશ્ન પૂછો. એટલે આપણને મામાએ કીધું દરેક કાર્ય કરતી વખતે વિચારું કે આ કાર્ય કરવું તે યોગ્ય છે કે નથી. તો આપણને ખબર પડી જ જશે કે આ કાર્ય મહારાજને ગમશે કે નહીં ગમે. નાનામાં નાના જીવ સાથે વર્તન કેવું કરવું એ બધી આપણને ખબર પડે. દરેક કાર્ય ભગવાનનું સોંપેલું છે અને તેમની પ્રસન્નતા અર્થે કરવાનું છે. તેમ માની કરવાથી કાર્યમાં ચોકસાઈ આવે. એક તો પહેલું તો ચોક્કસ થાય અને કાર્ય ભક્તિ બની જાય. પછી ભલે આપણે કાર્ય કરીએ છીએ પણ એ જ કાર્ય ભક્તિ, અહીં જેમ કીધું હતું નૈષ્કર્મ્ય કર્મ, કર્મ છે તે જ અકર્મ બની જાય છે. આ શાસ્ત્રીય ભાષા હતી અને મામાએ આપણને આપણા જેવી સાદી ભાષામાં કીધું. ને પ્રભુ પ્રસન્નતાના સાધનો એ મૂડીમાં વધારો કરતા જાય. કઈ મૂડી? તો કે સાત્વિક મૂડી. નિસ્વાર્થ ભાવે કરેલા પ્રભુ પ્રસન્નતાના સાધન જ વધારો કરે, બાકી અહીંયા ને અહીંયા પૂરું થતા. એમ થતા અંતઃશત્રુઓ પીડતા બંધ થાય અને ભગવાનની નજીક પહોંચવાની પાત્રતામાં વધારો થાય. તો જો બેલેન્સ કરવું હોય ને આગળ વધવું હોય તો કેવળ નિષ્કામ ભાવે જ કરવું પડે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે ધર્મ અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને સુકૃત કરે તેનું ફળ સ્વર્ગ, મૃત્યુને પાતાળમાં ભોગવીને નરક 84માં જાય છે. અને તેના તે કર્મ અમારી પ્રસન્નતાને અર્થે કરે તો ભક્તિરૂપ થઈને મોક્ષને અર્થે થાય છે. અને અમારા ભક્તના દેહનો વ્યવહાર અજ્ઞાની જીવના જેવો જોઈને અવગુણ લેનારો નારકી થાય છે. અને અમારા ભક્તોની ક્રિયા અમારી તથા અમારા ભક્તની સેવાને અર્થે છે. માટે તે નૈષ્કર્મ્ય રૂપ ને ભક્તિ રૂપ છે એમ જાણે તે જ્ઞાની છે. અને અમારા ભક્તની સેવારૂપ ક્રિયામાં અવગુણ લે તેને વિશે અધર્મ નિવાસ કરે છે એમ 4 બાબતો છે. પહેલી બાબતમાં ગુણાતીત ધામ કયું તે ધામનો ખુલાસો પ્રથમના 12માના 16મા પ્રશ્નોત્તરમાં કર્યો છે. વિધિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત મધ્યનું 11મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. એટલે આ વાત ઉપર તો આ છે ને એક દિવસ આખો જાય ને એટલા બધા દ્રષ્ટાંત હોય. પણ જેમ હમણાં બેને કીધું ને તો અનાદિ મુક્ત થકી જે સેવા થાય, બાપા શ્રી બીજા ભાગની 31મી વાતમાં કીધું એનું ફળ પાછું હજારો ગણું થાય. એટલે ધારો કે મિશન છત્રી કે એની વન કોઈ પણ આપણા સંપ્રદાયની કોઈ પણ સંસ્થા દ્વારા જતું હોય ત્યારે એનું વિશેષ. પણ હવે એ મુક્ત કે જે કોઈ એના વહીવટ કરતા કેવા છે ને કેટલી એની સ્થિતિ છે એ પ્રમાણે એનું તમને ફળશ્રુતિ મળે. એટલે બાપાશ્રીએ કીધું કે અનાદિ મુક્ત થકી જે સેવા થાય તેનું અનંત ઘણું ફળ મળે છે. જય સ્વામિનારાયણ.